જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ 2025 જોઈશું, જેના ટોપ 200 MCQ આપણે આની અંદર આવરી લીધેલા છે. એનો આ પાર્ટ 1 છે. આના પછી આગળ બીજા પાર્ટ પણ આવતા જશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. જાહેર આરોગ્ય સંભાળ પર 9મું રાષ્ટ્રીય શિખર સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો અહીં સાચો જવાબ આવશે ઓડિશા રાજ્યમાં આનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, ઓડિશાના પુરી ખાતે. અહીં ફોટોમાં તમે જેપી નડ્ડાને પણ જોઈ શકો છો, જે કેન્દ્રીય મંત્રી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડા એટલે કે જેપી નડ્ડાએ ઓડિશાના પુરીમાં 9મી રાષ્ટ્રીય શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. વાત કરીએ ઓડિશા રાજ્ય વિશે, તો ઓડિશાના વર્તમાન મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી છે, બીજેપીના છે. ઓડિશા રાજ્યની સ્થાપના 1 એપ્રિલ 1936માં થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા હરેકૃષ્ણ મહતબ. વર્તમાન રાજ્યપાલ કોણ છે? ડૉક્ટર કંભમપતિ હરિબાબુ છે. ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર. 2025માં કયા દેશે ત્રીજી સાબા મહિલા બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો સાબા મહિલા બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ એ આપણું ભારત જીતી ચૂક્યું છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો. ભારતીય સિનિયર મહિલા બાસ્કેટબોલ ટીમે ફાઇનલમાં માલદીવ્સને 107-32થી હરાવીને ત્રીજી સાબા મહિલા બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ 2025 જીતી લીધી છે. તે નવી દિલ્હીના કેડી જાદવ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. સાબા મહિલા ચેમ્પિયનશિપમાં 8 દેશોનો સમાવેશ થાય છે, જેની અંદર ભારત, શ્રીલંકા, માલદીવ્સ, નેપાળ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂતાનનો સમાવેશ થાય છે. ઇડુક્કી વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? કયા રાજ્યમાં આવેલું છે? તો ઇડુક્કી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે તે કેરળ રાજ્યમાં આવેલી છે. તેના વિશે જોઈએ. ઇડુક્કી વન્યજીવ અભયારણ્યમાં 3 દિવસના ઓફ સિઝન પ્રાણીસૃષ્ટિ સર્વેક્ષણમાં 14 નવી પક્ષીઓની પ્રજાતિઓ, 15 પતંગિયા અને 8 ઓડોનેટ છે તે નોંધાયા છે. તેની સ્થાપના 1976માં થઈ હતી. સ્થળ કેરળના ઇડુક્કી જિલ્લાના થોડુપુઝા અને ઉદુમ્બાચોલા તાલુકામાં આવેલ છે. કેરળ વિશે વાત કરીએ તો કેરળના વર્તમાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે. તેમનો પક્ષ કોમ્યુનિસ્ટ છે. કેરળ રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી EMS નંબુદિરીપાદ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો રાજેન્દ્ર આર્લેકર છે કેરળના વર્તમાન રાજ્યપાલ. કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે. સમાચારમાં જોવા મળેલ મિનરવર્ય ઘાટીબોરેલિસ કઈ પ્રજાતિનો છે? તો અહીં તમે ફોટોમાં જોઈ શકો, એક પ્રકારનો દેડકો છે, જે નવી પ્રજાતિ છે તેની શોધ કરવામાં આવી છે. પશ્ચિમ મહારાષ્ટ્રના સંશોધકોએ મિનરવર્ય ઘાટીબોરેલિસ નામની એક નવી સ્થાનિક દેડકાની પ્રજાતિ શોધી કાઢી છે. તે મહારાષ્ટ્રના સહ્યાદ્રીના ઉત્તર પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વરમાં જોવા મળી હતી. માર્ચ 2025માં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ સેબીના નવા અધ્યક્ષ બન્યા છે તુહિન કાંતા પાંડે. મોસ્ટ આઈમ્પી રહેશે, ખાસ યાદ રાખી લેજો. આ છે તુહિન કાંતા પાંડે, સેબીના નવા અધ્યક્ષ. સેબી વિશે વાત કરીએ તો સેબીનું પૂરું નામ પણ પૂછાય છે, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તેનો લોગો પણ ખાસ યાદ રાખી લેવો. લોગો આપેલો હોય અને પૂછે ઉપર આપેલો લોગો કઈ કંપનીનો છે અથવા તો કઈ સંસ્થાનો છે, તો સેબીનો આ રીતનો લોગો છે. સેબીની સ્થાપના 12 એપ્રિલ 1988ના રોજ કરવામાં આવી હતી. તે એક નિયમનકારી એજન્સી છે. તેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલું છે. તુહિન કાંતા પાંડેએ 1 માર્ચ 2025ના રોજ ચેરમેન તરીકેનો કાર્યભાર છે તે સંભાળ્યો છે અને તેમણે માધવીપુરી બુચનું સ્થાન લીધું છે. તો આની પહેલાં અધ્યક્ષ કોણ હતા? માધવીપુરી બુચ હતા. પૂછવામાં આવે સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ? તો માધવીપુરી બુચ. કઈ સંસ્થાએ સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ SUIT વિકસાવ્યો છે? તો એ સંસ્થા કઈ છે? શું નામ આવશે? સાચો જવાબ આવશે ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ પુણે, એટલે કે
IUCAA પુણે. SUIT સૌર વાતાવરણની ગતિશીલતાનો અભ્યાસ કરે છે, જે જેટ્સ, જ્વાળાઓ, ફિલામેન્ટ ઉત્ક્રાંતિ અને વિસ્ફોટો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીં જોઈએ આપણે કઈ નિયમનકારી સંસ્થાએ બોન્ડ સેન્ટ્રલ નામના કોર્પોરેટર બોન્ડ્સ માટે કેન્દ્રીયકૃત ડેટાબેઝ પોર્ટલ શરૂ કર્યું છે? તો તે સેબીએ શરૂ કર્યું છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી. જવાબ આવશે ઓપ્શન બી. સેબીએ બોન્ડ સેન્ટ્રલ નામના કોર્પોરેટ બોન્ડ્સ માટે કેન્દ્રીયકૃત ડેટાબેઝ પોર્ટલ છે તે શરૂ કર્યું છે. આ પોર્ટલ મફતમાં ઉપલબ્ધ છે અને જાહેર જનતા માટે માહિતીના ભંડાર તરીકે કાર્ય કરે છે. તેનો ઉદ્દેશ્ય પારદર્શિતા વધારવા અને રોકાણકારોને જાણકાર નિર્ણયો લેવામાં મદદ કરવાનો છે. આગળ જોઈએ વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે. તો જવાબ આવશે 1 માર્ચ. 1 માર્ચના રોજ વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ હોય છે. વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ વાર્ષિક 1 માર્ચે નાગરિક સંરક્ષણ વ્યૂહરચનાઓ અને લોકોના રક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. તે સૌપ્રથમ 20મી સદીમાં સામાજિક, તકનીકી અને રાજકીય ઉથલપાથલના સમયમાં ખાસ કરીને પરમાણુ શસ્ત્રોની ચિંતાઓને કારણે મનાવવામાં આવ્યો હતો. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે BRO કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? અહીં તમે તેનો લોગો પણ જોઈ શકો. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન તો કયા મંત્રાલય નીચે આવશે? ભૂલથી પણ રોડ ટ્રાન્સફર અને હાઈવે મંત્રાલય નહીં કરતા, કેમ કે આ બોર્ડરની વાત છે. તો જવાબ આવશે સંરક્ષણ મંત્રાલય. સંરક્ષણ મંત્રાલય હેઠળ BRO સંગઠન છે તે આવે છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ખાતે તાજેતરમાં થયેલા હિમપ્રપાતમાંથી 14 BRO કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા, એટલે આ ચર્ચામાં છે. BROની સ્થાપના 7 મે 1960ના રોજ થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હીમાં છે. હાલ વર્તમાન મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ રઘુ શ્રીનિવાસ છે. મંત્રાલય સંરક્ષણ મંત્રાલય આવશે અને BRO સરહદી વિસ્તારોમાં રસ્તાઓનું નિર્માણ અને જાળવણીનું કાર્ય કરે છે. ઓરોવિલે સાંસ્કૃતિક ટાઉનશીપ જે સમાચારોમાં જોવા મળી હતી તે કયા મંત્રાલય દ્વારા સંચાલિત છે? તો અહીં જવાબ આવશે શિક્ષણ મંત્રાલય દ્વારા તેઓ સંચાલિત છે. ઓરોવિલે તાજેતરમાં તેની 57મી વર્ષગાંઠની ઉજવણી કરી. તે પોંડિચેરી નજીક તમિલનાડુમાં એક પ્રાયોગિક આંતરરાષ્ટ્રીય ટાઉનશીપ છે, જેમાં 60થી વધુ દેશોના રહેવાસીઓ રહે છે. તેની સ્થાપના 28 ફેબ્રુઆરી 1968ના રોજ મીરા અલ્ફાશા એટલે કે ધ મધર દ્વારા આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક ટાઉનશીપ તરીકે કરવામાં આવી હતી. ભારતમાં મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કયા મંત્રાલયે સ્વાવલંબીની પહેલ શરૂ કરી છે? તો સ્વાવલંબીની પહેલ છે તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય અને નીતિ આયોગે મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સ્વાવલંબીની પહેલ શરૂ કરી છે. કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ 1 માર્ચ 2025ના રોજ મેરઠની ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી ખાતે તેનો પ્રારંભ કર્યો હતો. કોણે કર્યો? તો કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ. જુઆંગ જનજાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? આ છે જુઆંગ જનજાતિ. તે મુખ્યત્વે છે તે ઓડિશા રાજ્યમાં જોવા મળે છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. જુઆંગ ઓડિશામાં 62 જાતિઓના 13 ખાસ કરીને જે નબળા આદિવાસી જૂથો છે જે PVTGSમાં આવે છે તેમાંનો એક જનજાતિ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ તેમની વસ્તી લગભગ 50,000 છે. તેઓ મુખ્યત્વે ઓડિશાના કેવોન્ઝર અને ઢેંકનાલ જિલ્લામાં જોવા મળે છે અને તેઓ જુઆંગ ભાષા બોલે છે. કઈ ભાષા બોલે છે? તો જુઆંગ ભાષા બોલે છે. તેની ભાષા પણ અલગ છે. ચિલી ઓપન 2025 ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષોનો ડબલ ટાઇટલ કોણે જીત્યો છે? તો અહીં સાચો જવાબ આવશે રિત્વિક બોલીપલી અને નિકોલસ બેરિએન્ટોસ. ઓપ્શન બી સાચો જવાબ છે. ભારતના છે એટલે મોસ્ટ આઈમ્પી રહેશે. આ છે ભારતના રિત્વિક બોલીપલી અને કોલંબિયાના છે નિકોલસ બેરિએન્ટોસ. તેમણે ચિલી ઓપન
2025 ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષોનો ડબલ્સ ટાઇટલ જીત્યો છે. આ ટુર્નામેન્ટ માર્ચ 2025 દરમિયાન સેન્ટિયાગોમાં યોજાઈ હતી. એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ એટલે કે ATPની સ્થાપના 1972માં કરવામાં આવી હતી. ઋષિકુલિયા નદી જે તાજેતરમાં સમાચારમાં જોવા મળી હતી તે કયા રાજ્યમાં આવેલી છે? ઋષિકુલિયા નદી છે તે ઓડિશા રાજ્યમાં આવેલી છે. તમે અહીં કાચબાઓને પણ જોઈ શકો છો. તો તેના વિશે વાત કરીએ. વન અધિકારીઓએ ઓલિવ રીડલી કાચબાના ઈંડાને બચાવવા માટે જંગમમાં ઋષિકુલિયા નદીના મુખ પાસે ગોખરાકુડાથી બટેશ્વર સુધીના 5 કિલોમીટરના પટમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઋષિકુલિયા નદી ઓડિશાની એક મુખ્ય નદી છે. કયા કાચબાઓ છે? ઓલિવ રીડલી કાચબાઓ છે. એ પણ યાદ રાખજો. તે પોતાના ઈંડા આપવા માટે દરિયામાંથી બહાર આવે છે અને આ ઋષિકુલિયા નદીનો જે પટ છે ત્યાં ઈંડા આપે છે. વિશ્વ વન્યજીવ દિવસ 2025ની થીમ શું છે? વિશ્વ વન્યજીવ દિવસ 2025ની થીમ શું આવશે? વન્યજીવ સંરક્ષણ, નાણાં, લોકો અને ગ્રહમાં રોકાણ. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. ઇંગ્લિશમાં તેને વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લાનેટ એવું થાય છે. તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને યાદ રાખી લેજો, પૂછાઈ શકે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે 3 માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની સ્થાપના 2013માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. વિઝિટર્સ સંમેલન 2024-25 ક્યાં આયોજિત કરવામાં આવ્યું હતું? તો આનું આયોજન છે તે નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું અને 8 વિઝિટર્સ એવોર્ડ છે તે આપણા રાષ્ટ્રપતિ દ્વારા છે તે આપવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે વિઝિટર્સ સંમેલન 2024-25નું ઉદ્ઘાટન કર્યું, જેમાં ભારતના ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. પ્રથમ સંમેલન નવેમ્બર 2015માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો એ પણ યાદ રાખજો, 2015થી આ શરૂ છે. કયા મંત્રાલયે સિટીઝ કોએલિશન ફોર સર્ક્યુલારિટી એટલે કે C3 પહેલની જાહેરાત કરી છે? તો અહીં મંત્રાલય પૂછેલું છે. તો સાચો જવાબ આવશે ગૃહ નિર્માણ અને શહેરી બાબતોનું મંત્રાલય. ઓપ્શન ડી. તાજેતરમાં મંગળના લાલ રંગ સાથે જોડાયેલા આયર્ન ધરાવતા ખનિજનું નામ શું છે? તો તેનું નામ છે ફેરીહાઇડ્રાઇટ. અહીં તમે ફોટોમાં જોઈ શકો, મંગળ ગ્રહ છે, એકદમ લાલ દેખાય છે. શાના કારણે? તો એક અભ્યાસ સૂચવે છે કે મંગળને લાલ રંગ આયર્ન ધરાવતા ખનિજ ફેરીહાઇડ્રાઇટને કારણે હોઈ શકે છે. દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં ડબલ્સ ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે યુકી ભામ્બરી અને એલેક્સી પોપાયરીને જીત્યું છે. ઓપ્શન એ. યુકી ભામ્બરી ભારતના અને એલેક્સી પોપાયરીન ઓસ્ટ્રેલિયાના છે. એ બંનેએ દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં ડબલ્સ ટાઇટલ જીત્યું છે. તો યુકી ભામ્બરી નામ યાદ રાખજો, આપણા ભારતના છે. સમાચારમાં જોવા મળતું લેક ટાંગાનિકા કયા ખંડમાં આવેલું છે? આ કયો ખંડ છે? જવાબ આવશે આફ્રિકા ખંડમાં આવેલું છે. ટાંગાનિકા તળાવની આસપાસના દેશોએ જૈવ વિવિધતાના જોખમોનો સામનો કરવા માટે 5 વર્ષનો પ્રોજેક્ટ છે તે શરૂ કર્યો છે. આ છે ટાંગાનિકા તળાવ, એટલું લાંબુ છે, જેની આસપાસ તાંજાનિયા, જામ્બિયા, કોંગો, બુરુંડી આવા બધા દેશો છે તે આવેલા છે. ટોરસ KEPD 350 મિસાઇલ જર્મની અને કયા દેશ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહી છે? તો આ મિસાઇલ છે ટોરસ KEPD 350 મિસાઇલ. તો જવાબ આવશે સ્વીડન. જર્મની અને સ્વીડન દ્વારા આ મિસાઇલ વિકસાવવામાં આવી રહી છે. સમાચારમાં જોવા મળેલ માલાબાર સિવેટ ભારતના કયા પ્રદેશમાં જોવા મળે છે? તો આ છે માલાબાર સિવેટ, જે પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. એક દુર્લભ સિવેટ જે સામાન્ય રીતે તિરુમાલા નજીકના શેષાચલમ જંગલોમાં જોવા મળે છે, તે તાજેતરમાં આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાના તાડેપલ્લીમાં જોવા મળ્યું હતું. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના કયા મંત્રાલય દ્વારા સંચાલિત છે? આમાં કયું મંત્રાલય આવશે? શ્રમ અને રોજગાર મંત્રાલય. ઓપ્શન ડી. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શ્રમ અને રોજગાર મંત્રાલય.
તેના વિશે જોઈએ તો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના 60 વર્ષની ઉંમર પછી અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે માસિક પેન્શન ઓફર કરે છે. તે 15,000 સુધીની કમાણી કરતા કામદારો અને એના માટે ઓછામાં ઓછું 3,000 માસિક પેન્શન સુનિશ્ચિત કરે છે. આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રચાર જાગૃતિ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો અહીં સાચો જવાબ આવશે 5 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તેની સ્થાપના 2022માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી. આ દિવસ પરમાણુ, રાસાયણિક અને જૈવિક શસ્ત્રો જેવા સામૂહિક વિનાશના શસ્ત્રોના જોખમોને પ્રકાશિત કરે છે. પ્રથમ ઉજવણી ક્યારે કરવામાં આવી? તો 5 માર્ચ 2023માં કરવામાં આવી હતી. સ્થાપના 2022માં થઈ, પ્રથમ ઉજવણી છે તે 2023માં. તો એ બંને યાદ રાખજો. સમાચારમાં જોવા મળતો માઉન્ટ એરેબસ કયા ખંડમાં આવેલો છે? તો માઉન્ટ એરેબસ નામનો આ જ્વાળામુખી છે, તમે અહીં જોઈ શકો, બરફથી ઢંકાયેલું છે અને વચ્ચે જ્વાળામુખી છે. તો તે એન્ટાર્કટિકામાં આવેલો છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. માઉન્ટ એરેબસ એ પૃથ્વી પરનો સૌથી દક્ષિણનો સક્રિય જ્વાળામુખી છે, જે એન્ટાર્કટિકાના રોસ ડિપેન્ડન્સીમાં રોસ આઇલેન્ડ પર સ્થિત છે. 3,792 મીટરની શિખર ઊંચાઈ સાથે તે એન્ટાર્કટિકામાં બીજો સૌથી પ્રખ્યાત પર્વત અને બીજો સૌથી ઊંચો જ્વાળામુખી છે. કયા મંત્રાલયે ઇન્ડિયા એઆઈ, કમ્પ્યુટ પોર્ટલ અને ડેટાસેટ પ્લેટફોર્મ એઆઈ કોર્સ લોન્ચ કર્યું છે? તો અહીં સાચો જવાબ આવશે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય. તમને જવાબ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. આના વિશે જોઈએ. આ કમ્પ્યુટ પોર્ટલ વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ, સંશોધકો અને સરકારી સંસ્થાઓ માટે 18,000થી વધુ જીપીયુ, ક્લાઉડ સ્ટોરેજ અને એઆઈ સેવાઓની એક્સેસ પ્રદાન કરે છે. એઆઈ કોર્સ એ એક ડેટાસેટ પ્લેટફોર્મ છે જે વિચારોને ઉદ્યોગ ઉકેલોમાં ફેરવવા માટે સંસાધનો, સાધનો અને નિષ્ણાંત માર્ગદર્શન છે તે પૂરું પાડે છે. ત્યારબાદ છે શંકાસ્પદ મતદાતા અથવા ડી વોટર શબ્દનો ઉપયોગ મુખ્યત્વે કયા ઉત્તર પૂર્વીય રાજ્યમાં થયો છે? તો હાલમાં ખૂબ ચર્ચામાં છે ડી વોટર. જવાબ આવશે ઓપ્શન એ આસામમાં આનો ઉપયોગ થઈ રહ્યો છે. આ શું છે તે આપણે જોઈએ. આસામના વિરોધ પક્ષે ડી એટલે કે શંકાસ્પદ મતદારોની દુર્દશા અંગે ચિંતા વ્યક્ત કરી અને રાજ્યના એકમાત્ર અટકાયત કેન્દ્રને બંધ કરવાની માંગ કરી છે. ડી મતદારો એવી વ્યક્તિઓ છે જે પોતાની ભારતીય રાષ્ટ્રીયતા સાબિત કરી શકતા નથી અને ફોરેનર્સ ટ્રિબ્યુનલમાં તેનો કેસ પેન્ડિંગ હોય. ભારતના ચૂંટણી પંચે 1997માં ડી મતદાર શ્રેણી છે તે રજૂ કરી હતી. ક્યારે? છેક 1997માં. ડી વોટર મતદાન કરી શકતા નથી અથવા ચૂંટણી પણ લડી શકતા નથી કારણ કે તેમની નાગરિકતા છે તે ચકાસાયેલી નથી, તે પેન્ડિંગ છે. બિલીગિરી રંગાસ્વામી મંદિર વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? બિલીગિરી રંગાસ્વામી મંદિર વાઘ અભયારણ્ય. તો સાચો જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં આ આવેલું છે. તેના વિશે જોઈએ. ઇકો સેન્સિટિવ ઝોન મોનિટરિંગ કમિટીએ બીઆરટી ટાઈગર રિઝર્વને સીમાથી 1 કિલોમીટરની અંદર અથવા ESZ સુધી જે નજીક હોય તે સુધી નવા વાણિજ્ય બાંધકામો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. બિલીગિરી રંગાસ્વામી મંદિર ટાઈગર રિઝર્વ કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં આવેલું છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ પંચગંગા નદી કઈ નદીની ઉપનદી છે? તો અહીં સાચો જવાબ આવશે કૃષ્ણાની ઉપનદી છે. તમે અહીં પંચ નદીઓ જોઈ શકો. આપણે આગળ પણ ડિટેલ મેળવીશું. મહારાષ્ટ્ર સરકારે પંચગંગા નદીમાં પ્રદૂષણની તપાસ માટે એક પેનલની નિમણૂક કરી. તે મહારાષ્ટ્રમાંથી વહેતી કૃષ્ણા નદીની એક મુખ્ય ઉપનદી છે. આ નદી કોલ્હાપુર જિલ્લાના સહ્યાદ્રી પર્વતોમાં પ્રયાગ સંગમમાંથી ઉદ્ભવે છે. તે 5 નદીઓ છે: કસારી, કુંભી, તુલસી, ભોગાવતી અને સરસ્વતી. એ 5નો સંગમ દ્વારા તે રચાય છે. પશુ ઔષધિ પહેલ કયા કાર્યક્રમ હેઠળ શરૂ કરવામાં આવી છે? પશુ ઔષધિ પહેલ. સાચો જવાબ આવશે પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમ
LHDCP દ્વારા છે તે પશુ ઔષધિ પહેલ શરૂ કરવામાં આવી છે. સરકાર સસ્તી પશુ ચિકિત્સા દવાઓ પૂરી પાડવા માટે દેશભરમાં પશુ ઔષધિ સ્ટોર્સ ખોલશે. તે ઓછી કિંમતની જેનરિક દવાઓ માટે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રોના મોડલને અનુસરે છે. જેમ જનઔષધિ કેન્દ્રો છે તેમ પશુ ઔષધિ સ્ટોર્સ પણ ખોલવામાં આવશે. ખેડૂતો માટે સસ્તી ઉચ્ચ ગુણવત્તાવાળી પશુ ચિકિત્સા દવાઓ સુનિશ્ચિત કરવા માટે 75 કરોડ રૂપિયા છે તે ફાળવવામાં આવ્યા છે. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ એટલે કે GTI 2025 રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે? ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025 કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો? તો જવાબ આવશે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ, IEP, ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ. આ રિપોર્ટ 2024માં પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત મૃત્યુમાં 45% વધારો દર્શાવે છે. પાકિસ્તાન હવે ચોથા સ્થાનેથી બીજા સ્થાને સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત દેશ બની ગયો છે. માર્ચ 2025માં કાનૂની બાબતોના વિભાગના પ્રથમ મહિલા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રથમ મહિલા છે તો ખાસ યાદ રાખજો, જવાબ આવશે અંજુ રાઠી રાણા. આ છે અંજુ રાઠી રાણા. તો ખાસ આ બાબત છે તે યાદ રાખી લેજો. કરંટ પણ છે અને પ્રથમ મહિલા પણ છે તો પૂછાઈ શકે. ડૉક્ટર અંજુ રાઠી રાણા કાયદા અને ન્યાય મંત્રાલયના કાનૂની બાબતોના વિભાગના પ્રથમ મહિલા સચિવ બન્યા છે. તેમની નિમણૂક ટોચના સરકારી હોદ્દાઓમાં લિંગ વિવિધતા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે બ્રિક્સ ન્યાયમંત્રીઓની બેઠક સહિત આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલી તુંગા નદી કયા રાજ્યમાંથી વહે છે? તો તુંગા નદી છે તે કર્ણાટક રાજ્યમાંથી વહે છે. તમે અહીં તુંગા નદીને જોઈ શકો. કર્ણાટક રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તુંગા નદીમાં 7 પ્રદૂષણ સ્ત્રોતો ઓળખ્યા છે. તુંગા નદી કર્ણાટકમાંથી વહે છે જે પશ્ચિમ ઘાટમાં વરાહ પર્વતમાંથી ઉદ્ભવે છે. તે કુંડલી ખાતે ભદ્રા નદી સાથે ભળી જાય છે જે તુંગભદ્રા નદી બનાવે છે. તો તુંગા નદી આવે છે, પછી તેની સાથે ભદ્રા નદી મળે છે અને આગળ જતાં તે તુંગભદ્રા કહેવાય છે. તુંગભદ્રા તમે નામ સાંભળેલું હશે. કયા દેશે એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપ 2025 જીતી લીધી છે? તો જવાબ આવશે ભારત. ભારતે એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપ 2025 એ જીતી લીધી છે. તમે ફોટોમાં જોઈ શકો આપણી ટીમ છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમે તેમનો 5મો એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. કેટલા વખત જીત્યા? આ વખત મળવીને ટોટલ 5મી વખત આપણે વિજેતા બન્યા છીએ. તેમણે 8 માર્ચ 2025ના રોજ તહેરાનમાં યોજાયેલ ફાઇનલમાં ઈરાનને 32-25થી હરાવ્યું. કોને હરાવ્યું? ઈરાનને. પૂછવામાં આવે રનરઅપ કોણ રહ્યું? તો ઈરાન રહ્યું ઉપવિજેતા. અને આ કેટલામી હતી? તો 6ઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપ 2025માં ઈરાને 3જી વખત આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. ઈરાનમાં 2007, 2017 અને 2025 આ 3 વખત છે તે આયોજન ઈરાન દ્વારા કરવામાં આવ્યું છે. બ્રહ્માસ્ત્ર મિસાઇલ લાંબા અંતરની એન્ટીશિપ મિસાઇલ કઈ સંસ્થાએ વિકસાવી છે? તો એ છે DRDO, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન. DRDO, ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે. ભારતીય વૈજ્ઞાનિકોએ બ્રહ્માસ્ત્ર મિસાઇલ લાંબા અંતરની એન્ટીશિપ મિસાઇલ છે તે વિકસાવી છે જે 12,144 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાઇપરસોનિક ગાઇડેડ મિસાઇલ છે. તે DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. તે રેન્જ અને ટેકનોલોજીમાં ચીનની DF-17 જેવી મિસાઇલોને પાછળ છોડી દે છે. આ મિસાઇલ 1500 કિલોમીટરની રેન્જ ધરાવે છે અને 7થી 8 મિનિટમાં દુશ્મન જહાજોનો નાશ કરી શકે છે. તેને જમીન અથવા સમુદ્રથી લોન્ચ કરી શકાય છે. જમીન પરથી પણ અને દરિયામાં પણ તેને લોન્ચ કરી શકાય છે. મહિલા સમૃદ્ધિ યોજના કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? મહિલા સમૃદ્ધિ યોજના, જવાબ આવશે દિલ્હી દ્વારા છે તે શરૂ કરવામાં આવી છે. રેખા ગુપ્તા છે તે દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. 27 વર્ષ પછી અહીં BJPની સરકાર આવી છે. જે આમ આદમી પાર્ટી છે તેની હાર થઈ છે અને BJPની જીત થઈ છે. તો તેમણે મહિલા સમૃદ્ધિ યોજના લઈ આવ્યા છે. તેના વિશે જોઈએ તો એના માટે દિલ્હીના મહિલા હોવા જરૂરી છે. 3 લાખથી વધારે આવક ન હોવી જોઈએ.
પરિવાર ઇન્કમટેક્સ ન ભરતો હોવો જોઈએ, મહિલાની ઉંમર છે તે 18થી 60 વર્ષની હોવી જોઈએ, કોઈ સરકારી નોકરી ન હોવી જોઈએ, સરકારી લાભ પણ લેતા ન હોવા જોઈએ અને ઈ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તો આ નવી યોજના છે, ખાસ યાદ રાખજો, દિલ્હીમાં લાગુ થઈ છે. દિલ્હી સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી હતી. તે 21થી 60 વર્ષની વયની મહિલાઓને દર મહિને ₹2500 આપે છે. આ યોજનાનો હેતુ મહિલાઓને નાણાકીય સહાય અને સ્વરોજગારીની તકો સાથે સશક્ત બનાવવાનો છે. તાજેતરમાં સમાચારમાં ઉલ્લેખિત T-72 એ શું છે? તો T-72 છે એક ટેન્ક. ઓપ્શન એ સાચો જવાબ છે. T-72 શું છે? ટેન્ક 72. તેના વિશે જોઈએ. સંરક્ષણ મંત્રાલયે રશિયાના રોસોબોરોનેક્સપોર્ટ સાથે T-72 ટેન્ક માટે 1000 HP એન્જિન માટે $248 મિલિયન કરાર છે તે હાલમાં જ કર્યો છે. તો આપણું ટેન્ક છે T-72, તેને 1000 HP એન્જિનવાળું છે તે 1000 HP વાળું એન્જિન છે તે મળશે તો તે વધારે તાકાતવર બનશે. 2025 રવાન્ડા ચેલેન્જર્સ ટેનિસ ટુર્નામેન્ટમાં ડબલ્સ ટાઇટલ કોણે જીત્યું છે? તે જીત્યું છે સિદ્ધાંત બાંથિયા અને અલેક્ઝાન્ડર ડોન્સ્કીએ. તમે અહીં ફોટોમાં જોઈ શકો, સિદ્ધાર્થ બાંથિયા છે. કેમ અગત્યનું છે? તો ભારતના સિદ્ધાંત બાંથિયા અને બલ્ગેરિયાના અલેક્ઝાન્ડર ડોન્સ્કીએ 2025 રવાન્ડા ચેલેન્જર્સ ટેનિસ ટુર્નામેન્ટમાં ડબલ્સ ટાઇટલ છે તે જીતી લીધું છે. આ સિદ્ધાંત બાંથિયાનું પહેલું ATP ચેલેન્જર ટાઇટલ હતું. તો આપણા ભારતના છે એટલે અગત્યનું છે, યાદ રાખજો ખાસ નામ, સિદ્ધાંત બાંથિયા. તાજેતરમાં કયા દેશે ક્લસ્ટર બોમ્બ પર પ્રતિબંધ મૂકતા કન્વેન્શન ઓન ક્લસ્ટર મ્યુનિશન માંથી બહાર નીકળ્યું છે? તો આ દેશ છે તે બહાર નીકળી ગયો છે. જવાબ આવશે લિથુઆનિયા. લિથુઆનિયા દેશ છે તે આમાંથી બહાર થયો છે. લિથુઆનિયા રશિયા પર સુરક્ષા ચિંતાઓને ટાંકીને ક્લસ્ટર મ્યુનિશન પરના કન્વેન્શનમાંથી બહાર નીકળી ગયું છે. કન્વેન્શન ઓન ક્લસ્ટર મ્યુનિસ ક્લસ્ટર બોમ્બના ઉપયોગ, ઉત્પાદન, ટ્રાન્સફર અને સ્ટોકિંગ પર પ્રતિબંધ મૂકે છે. તે 30 મે 2008ના રોજ અપનાવવામાં આવ્યું હતું અને 1 ઓગસ્ટ 2010ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. લોસ્ટ એન્ડ ડેમેજ ફંડની સ્થાપના કયા કાર્યક્રમમાં કરવામાં આવી હતી? લોસ્ટ એન્ડ ડેમેજ ફંડ, તો તમે જોઈ શકો, COP27 ઇજિપ્ત 2022. COP27 ઇજિપ્ત 2022માં આની સ્થાપના થઈ હતી. USAએ લોસ્ટ એન્ડ ડેમેજ ફંડમાંથી ખસી ગયું છે, જે વૈશ્વિક આબોહવાના ન્યાયના પ્રયાસો માટે એક આંચકો છે. LDF વધતા સમુદ્ર સ્તર, ભારે હવામાન અને પાક નિષ્ફળતા સહિત આબોહવા પરિવર્તનને કારણે નુકસાનનો સામનો કરી રહેલા પ્રદેશોને નાણાકીય સહાય છે તે પૂરી પાડે છે. સિપ્રી રિપોર્ટ મુજબ 2020થી 2024 દરમિયાન કયો દેશ વિશ્વમાં સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ બન્યો છે? તો એ બન્યો છે યુક્રેન, કેમ કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સિપ્રી અનુસાર 2020થી 2024 દરમિયાન ભારત બીજા ક્રમનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર હતો. જોકે તેની આયાતમાં 2015થી 2019ની સરખામણીમાં જોઈએ તો 9.3% છે તે ઘટાડો થયો છે. કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજના નામની યોજનાઓ શરૂ કરી છે? તો અહીં જવાબ આવશે ત્રિપુરા. ત્રિપુરા રાજ્યએ મુખ્યમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજના શરૂ કરી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા એટલે કે JP નડ્ડા ત્રિપુરામાં છોકરીઓ માટે 2 કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી. આ યોજના હેઠળ BPL પરિવારોને નવજાત છોકરીઓ માટે ₹50,000ના બોન્ડ મળશે, જે 18 વર્ષની થાય ત્યાં સુધીમાં વધીને ₹10 લાખ થવાની ધારણા રહેલી છે. તાજેતરમાં કયા રાજ્યમાં સારસ ક્રેન એટલે કે ગ્રુસ એન્ટિગોન જોવા મળ્યાની જાણ કરવામાં આવી છે? તો આ છે સારસ ક્રેન. તાજેતરમાં ક્યાં જોવા મળ્યું? તો અહીં સાચો જવાબ આવશે આસામ રાજ્યમાં આ જોવા મળ્યું છે. આસામના તિનસુકિયાના શેખોવામાં સારસ ક્રેન જોવા મળ્યાની જાણ પક્ષીપ્રેમીઓ અને વન્યજીવ ઉત્સાહીઓને આકર્ષિત કરે છે.
સારસ ક્રેન એટલે કે ગ્રુસ એન્ટિગોન વિશ્વનું સૌથી ઊંચે ઉડતું પક્ષી છે. તે દક્ષિણ પૂર્વ એશિયા, ઉત્તર ભારત અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાં છે તે જોવા મળે છે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના 2025 કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? PM ઇન્ટર્નશીપ સ્કીમ. તો અહીં સાચો જવાબ આવશે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય, ઓપ્શન એ. PM ઇન્ટર્નશીપ યોજના 2025 12 મહિનાનો ઇન્ટર્નશીપ પ્રોગ્રામ છે, જેમાં વિવિધ ક્ષેત્રોમાં 1,25,000 પસંદ કરાયેલા ઇન્ટર્નને માસિક 5,000 રૂપિયા સ્ટાઇપેન્ડનો લાભ છે તે મળશે. તાજેતરમાં કયા દેશે મ્યાનમાર સરહદ નજીક શક્તિશાળી લાર્જ ફેઝડ એરે રડાર એટલે કે LPAR તૈનાત કર્યું છે? તો જવાબ આવશે ચીન દ્વારા આ છે તૈનાત કરવામાં આવેલું છે, ઓપ્શન એ. ચીન મ્યાનમાર સરહદ નજીક યુનાન પ્રાંતમાં એક શક્તિશાળી લાર્જ ફેઝડ એરે રડાર તૈનાત કર્યું છે. તેની સર્વેલન્સ રેન્જ 5,000 કિલોમીટરથી વધુની છે. 2024ના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ મુજબ વાયુ પ્રદૂષણમાં ભારતનું સ્થાન કેટલામું રહેલું છે? તો ભારતનું સ્થાન છે તે 5મું રહેલું છે વિશ્વમાં. 5મા નંબરે એર પોલ્યુશનમાં એર ક્વોલિટી રિપોર્ટ જે બહાર પાડવામાં આવ્યો છે તેમાં ભારત રહ્યું છે. દિલ્હી 2024માં વિશ્વનું સૌથી પ્રદૂષિત રાજધાની રહ્યું છે. સૌથી વધારે પ્રદૂષિત રાજધાની કઈ છે? દિલ્હી. કુકી જાતિ મુખ્યત્વે ભારતના કયા પ્રદેશમાં જોવા મળે છે? તો કુકી જાતિ છે તે ઉત્તર પૂર્વીય ભારતમાં છે તે જોવા મળે છે, નોર્થ ઇસ્ટમાં. મણિપુરમાં કુકી વિરોધીઓ દ્વારા કેન્દ્રીય સુરક્ષા દળોના એક સશસ્ત્ર વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. કુકીઓ ઉત્તર પૂર્વ ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં ફેલાયેલો એક વંશીય જૂથ છે. સજ્જનગઢ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે, જે હાલ ચર્ચામાં હતું? સજ્જનગઢ છે તે રાજસ્થાનમાં આવેલું છે. આગળ જોઈએ. ઉદયપુરમાં સજ્જનગઢ અભયારણ્યનો લગભગ 50 હેક્ટર જંગલમાં આગ લાગી હતી હાલમાં જ. આ અભયારણ્ય રાજસ્થાનના ઉદયપુરની બહાર અરવલ્લી ટેકરીઓમાં આવેલું છે. તે લગભગ 5.19 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને 1874માં મહારાણા સજ્જનસિંહ દ્વારા તેને બાંધવામાં આવેલ હતું અને જે સજ્જનગઢ કિલ્લાની આસપાસ છે. કયા મંત્રાલયે ભૌગોલિક માહિતી પ્રણાલી GIS આધારિત સોફ્ટવેર પ્રતિબિંબ મોડ્યુલ છે તે લોન્ચ કર્યું છે? તમે અહીં જોઈ શકો. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી. ગૃહ મંત્રાલય દ્વારા છે તે આ મોડ્યુલ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. તેના વિશે જોઈએ. તે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર એટલે કે I4C દ્વારા લોન્ચ કરાયેલ ભૌગોલિક માહિતી પ્રણાલી છે, જે GIS આધારિત એક સોફ્ટવેર છે. તે સાયબર ગુનેગારોના નેટવર્કને તોડી પાડવા માટે મદદ કરે છે. આ સોફ્ટવેર સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવાતા મોબાઈલ નંબરોને ટ્રેક કરે છે અને તેમને GIS નકશા પર પ્રોજેક્ટ કરે છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો ફ્યુગો જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? તો આ તમે અહીં જોઈ શકો. ફ્યુગો જ્વાળામુખી છે તે હાલમાં જ ફૂટ્યો છે અને તે ગ્વાટેમાલામાં આવેલો છે, ઓપ્શન ડી. ગ્વાટેમાલાના જ્વાળામુખી ફ્યુગોના એક શક્તિશાળી વિસ્ફોટની અગ્નિથી પ્રકાશિત પદાર્થો અને પાયરોક્લાસ્ટિક પ્રવાહો થયા છે, જેનાથી નજીકના સમુદાયો જોખમમાં મુકાયા છે. વોલ્કાન દ ફ્યુગો, જેનો અર્થ અગ્નિનો જ્વાળામુખી થાય છે, તે ગ્વાટેમાલાના એન્ટીગુઆ નજીક 3 મોટા સ્ટ્રેટોવોલ્કેનોમાંથી એક છે. વોટર સસ્ટેનેબિલિટી કોન્ફરન્સ 2025 કયા શહેરમાં આયોજિત કરવામાં આવી હતી? તો આનું આયોજન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. જલશક્તિ મંત્રાલયના રાષ્ટ્રીય જળશક્તિ મિશન હેઠળ છે તે બ્યુરો ઓફ વોટર યુઝ એફિશિયન્સી એ ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી વોટર સસ્ટેનેબિલિટી કોન્ફરન્સ 2025નું આયોજન કર્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. થેલેસેમિયા કયા પ્રકારનો રોગ છે જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યો છે? થેલેસેમિયા એ આનુવંશિક રક્ત વિકાર છે. આનુવંશિક રક્ત વિકાર તમે જોઈ શકો. નોર્મલ માણસોમાં એટલું બ્લડ બનતું હોય છે, જ્યારે
જેને થેલેસેમિયા હોય તેને એટલું જ બને છે. તમે અહીં બે ફોટોમાં ફરક જોઈ શકો છો. આંધ્રપ્રદેશ થેલેસેમિયા દર્દીઓ માટે માસિક પેન્શન વધારવાનું અને ઉચ્ચ સારવાર ખર્ચને કારણે ગરીબી રેખાથી ઉપરના દર્દીઓ સુધી પહોંચાડવાનું વિચારી રહ્યું છે. થેલેસેમિયા એ એક આનુવંશિક રક્ત વિકાર છે જ્યાં શરીર પૂરતું હિમોગ્લોબિન છે તે ઉત્પન્ન કરી શકતું નથી, જેના કારણે ગંભીર એનિમિયા થાય છે. એસ્ટ્રા બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ કઈ સંસ્થા દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે? એસ્ટ્રા MK2 આ મિસાઇલ છે. તો જવાબ આવશે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO દ્વારા. ઓપ્શન એ. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી એટલે કે ADA એ ઓડિશાના ચાંદીપુરથી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોટોટાઇપથી ભારતના એસ્ટ્રા બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. એસ્ટ્રા મિસાઇલે ઉડતા લક્ષ્ય પર સીધો પ્રહાર કર્યો, તેની ચોકસાઈ અને અસરકારકતા છે તે સાબિત કરી છે. તાજેતરમાં કઈ સંસ્થાએ કરુણા અને પ્રાથમિક આરોગ્ય સંભાળ શીર્ષકનો અહેવાલ બહાર પાડ્યો છે? તો જવાબ આવશે વિશ્વ આરોગ્ય સંગઠન WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ બહાર પાડ્યો છે. આ અહેવાલ આરોગ્ય સંભાળમાં પરિવર્તન લાવવામાં કરુણાને મુખ્ય પરિબળ તરીકે પ્રકાશિત કરે છે. સંશોધન દર્શાવે છે કે કરુણાપૂર્ણ સંભાળ ઝડપી સ્વસ્થ થવા તરફ દોરી જાય છે અને હોસ્પિટલમાં ટૂંકા રોકાણ તરફ પણ દોરી જાય છે. કયા મંત્રાલયે PM યુવા યોજનાની ત્રીજી આવૃત્તિ શરૂ કરી છે? તો PM યુવા 3.0 લોન્ચ કરી દેવામાં આવ્યું છે. કયું મંત્રાલય આવશે? તો જવાબ આવશે શિક્ષણ મંત્રાલય. ઓપ્શન સી. શિક્ષણ મંત્રાલયે 30 વર્ષથી ઓછી ઉંમરના યુવાન લેખકોને માર્ગદર્શન આપવા માટે પ્રધાનમંત્રી યુવા યોજના PM યુવા 3.0ની ત્રીજી આવૃત્તિ છે તે શરૂ કરી છે. શેના માટે છે? તો યુવાન લેખકો માટે છે. 30 વર્ષથી ઓછી ઉંમર હોવી જોઈએ. આ કાર્યક્રમ ભારતમાં વાંચન, લેખન અને પુસ્તક સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે, સાથે સાથે માર્ગદર્શન અને પ્રકાશનની તકો પણ પૂરી પાડે છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્ન. લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ રડાર LLTR અશ્વિની કઈ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે? તો અહીં સાચો જવાબ થશે DRDO અને BEL એટલે કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO, ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. તો આના દ્વારા છે તે LLTR અશ્વિની છે તે વિકસાવવામાં આવ્યું છે. તેના વિશે આપણે વિસ્તૃત માહિતી લઈએ. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ રડાર LLTR અશ્વિની માટે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ BEL સાથે ₹2,906 કરોડનો કરાર કર્યો છે. અશ્વિની સોલિડ સ્ટેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સક્રિય ઇલેક્ટ્રોનિકલી સ્કેન કરેલ ફેઝડ એરે રડાર છે. તે હાઈસ્પીડ એરક્રાફ્ટ, UAV અને હેલિકોપ્ટરને પણ ટ્રેક કરે છે. અપાર ID જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યું હતું તે કઈ પહેલનો એક ભાગ છે? તમે જાણતા હશો અપાર ID એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી ID એટલે કે જવાબ આવશે વન નેશન વન સ્ટુડન્ટ. ઓપ્શન એ સાચો જવાબ છે. તેના વિશે આપણે જોઈએ. અપાર એ ભારતના તમામ વિદ્યાર્થીઓ માટે એક અનન્ય ઓળખ પ્રણાલી છે. તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી ID કાર્યક્રમનો ભાગ છે. અપાર ID આજીવન શૈક્ષણિક ઓળખ કાર્ડ તરીકે કાર્ય કરે છે. તેમાં વિદ્યાર્થીએ મેળવેલી સિદ્ધિઓ, ઓળખપત્રો સંગ્રહિત કરે છે. તે વિદ્યાર્થીઓને કાયમી 12 અંકનો ID, જો અપાર IDમાં પૂછે કેટલા અંકનો ID હોય છે તો 12 અંકનો ID છે તે આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની ડિગ્રીઓ, શિષ્યવૃત્તિઓ અને પુરસ્કારો રેકોર્ડ કરે છે. આ ID શૈક્ષણિક સ્તરોમાં સરળ સંક્રમણ સુનિશ્ચિત કરે છે. એટલે વિદ્યાર્થીને એક અપાર ID આપવામાં આવશે. એક વિદ્યાર્થી દીઠ એક ID હશે. જે રીતે આપણે આધાર કાર્ડ છે તે રીતે જ અપાર ID છે. વિદ્યાર્થીની શરૂઆતથી લઈ અને
પ્રેઝન્ટ સુધીની બધી જ માહિતી અપાર આઈડીમાં હશે. જેમ આધાર કાર્ડના નંબર નાખવાથી આપણું નામ, સરનામું બધી જ વસ્તુ આવી જાય છે સામે, તો એ જ રીતે અપાર આઈડીના ક્રમ નાખવાથી સ્કૂલને કોઈપણ નવી સ્કૂલમાં એડમિશન લે, કોલેજમાં એડમિશન લે તો તેને ખ્યાલ આવી જશે કયા ધોરણમાં કેટલા ગ્રેડ મળેલા છે, કેટલી સિદ્ધિઓ મળેલી છે, કેટલા સર્ટિફિકેટ મળેલા છે, બધી જ માહિતી છે તે તમને અપાર આઈડીમાંથી મળી જશે. ઓડિશામાં સાંખ અને દક્ષિણ કોયલ નદીઓના સંગમથી બનેલી નદીનું નામ શું છે? તો એ નદીનું નામ છે બ્રહ્માણી નદી. ઓપ્શન બી. શેનાથી બની છે? તો સાંખ અને કોયલ નદીઓના સંગમથી બને છે. ઓડિશા રાજ્યમાં આવેલી છે. બ્રહ્મબરદા નજીક બ્રહ્માણી નદી પરનો પુલ 8 વર્ષ પછી પણ અધૂરો રહ્યો છે, જેના કારણે રસુલપુર અને જાજપુર બ્લોકના 20થી વધુ ગામોને અસુવિધા થઈ છે. એટલે હાલ સમાચારોમાં જોવા મળી છે અને ખૂબ જ ચર્ચામાં રહી છે. ઓડિશામાંથી વહેતી બ્રાહ્મણી નદી સાંખ અને દક્ષિણ કોયલ નદીઓના સંગમથી બનેલી છે. તે ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશામાંથી વહે છે. પીલીભીત વાઘ અભયારણ્ય એટલે કે PTR કયા રાજ્યમાં આવેલું છે? તમે અહીં જોઈ શકો પીલીભીત ટાઈગર રિઝર્વ. તો તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ઉત્તર પ્રદેશમાં પીલીભીત વાઘ અભયારણ્ય એટલે કે PTR નેપાળના ગેંડાઓ માટે એક નવું અભયારણ્ય બનવાની તૈયારીમાં છે. PTR ઉત્તર પ્રદેશમાં સ્થિત છે. ગોમતી નદી PTRમાંથી ઉદ્ભવે છે. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં કયા દેશે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે અથવા મેળવ્યું છે? તો એ છે આપણો ભારત. ભારત દેશ છે તે નંબર 1 પર રહ્યો છે. સૌથી વધુ મેડલ છે તે ભારતે મેળવ્યા છે. મોસ્ટ આઈએમપી રહેશે. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં ભારત નંબર 1. તેના વિશે જોઈએ. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં ભારત 134 મેડલ સાથે મેડલ ટેબલમાં ટોચ પર રહ્યું છે, જેમાં 45 ગોલ્ડ, 40 સિલ્વર અને 49 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ભારતીય રમતવીરોએ ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. વૈશ્વિક પેરા એથ્લેટિક્સમાં પોતાની તાકાત છે તે સાબિત કરી છે ભારતીય ખેલાડીઓએ. ફણસાડ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ફણસાડ વન્યજીવ અભયારણ્ય છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. તેના વિશે આપણે માહિતી મેળવીએ. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ફણસાડ વન્યજીવ અભયારણ્ય છે તે આવેલું છે. તેની નજીક તાજેતરમાં પ્રથમ મધ સંગ્રહ હાથ ધરવામાં આવ્યું છે. આ સંરક્ષણ નિષ્ણાંતો, પ્રકૃતિવાદીઓ અને આદિવાસી સમુદાયો માટે એક સફળતા છે. ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયન ABSUનું 57મું વાર્ષિક સંમેલન ક્યાં યોજાયું હતું? ABSU ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયન. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ આસામ. આસામમાં છે ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયન. તેના વિશે જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રીએ આસામના કોકરાઝારમાં ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયનના 57માં વાર્ષિક સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે બોડો શાંતિ કરાર 2020ની સફળતા પર પ્રકાશ પાડ્યો હતો. આ કરારનો હેતુ બોડો પ્રભુત્વ ધરાવતા વિસ્તારો, ખાસ કરીને બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજનમાં શાંતિ અને સ્થિરતા લાવવાનો હતો. આગળ જોઈએ. નીચેનામાંથી કયા દેશો ફાઇવ આઈઝ એલાયન્સના સભ્ય છે? ફાઇવ આઈઝ એલાયન્સના સભ્યો. સાચો જવાબ છે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા, યુનાઇટેડ કિંગડમ એટલે UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. ફાઇવ આઈઝ એલાયન્સના સભ્યો કયા કયા છે? અમેરિકા, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ હેઠળ US વિદેશ નીતિમાં પરિવર્તનને કારણે ફાઇવ આઈઝ ઇન્ટેલિજન્સ એલાયન્સ પડકારોનો સામનો કરી રહ્યું છે. તે એક ગુપ્ત માહિતી શેરિંગ જોડાણ છે. તે બીજા વિશ્વયુદ્ધ પછી 1946ના UK-US કરાર પર આધારિત બનાવવામાં આવ્યું છે, એટલે કે તેના ઉપર આધારિત છે. આ જોડાણ ઉપગ્રહો,
ટેલિફોન નેટવર્ક અને ફાઇબર ઓપ્ટિક કેબલનો ઉપયોગ કરીને વૈશ્વિક દેખરેખ માટે જાણીતું છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ મેનહીર શું છે? તો મેનહીર શું છે? જવાબ આવશે એક મોટો સીધો ઊભો પથ્થર. ઓપ્શન સી તમે અહીં જોઈ શકો છો. આ રીતે મોટો એકદમ સીધો ઊભો પથ્થર હોય તેને મેનહીર કહેવાય. હાલમાં ચર્ચામાં છે. તો જોઈએ. તેલંગાણાના નારાયણપેટ જિલ્લામાં મુદુમલ મેગાલિથિક મેનહીર્સ જે 3500થી 4000 વર્ષ જૂના છે તે હવે ભારતની કામચલાઉ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની સૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે હાલમાં જ. મેનહીર્સ મોટા સીધા ઊભા પથ્થરો છે જે ઘણીવાર મેગાલિથિક દફનવિધિ અથવા ધાર્મિક સ્થળોનો પણ ભાગ હોય છે. તેઓ યુરોપ, આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે, જેમાં પશ્ચિમ યુરોપમાં તે સૌથી વધુ હોય છે. આપણા માટે મુખ્ય વસ્તુ એ છે કે તેલંગાણામાં આવેલા છે અને તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ સૂચિમાં છે તે દાખલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રસીકરણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? નેશનલ વેક્સિનેશન ડે 16 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. રાષ્ટ્રીય રસીકરણ દિવસ 16 માર્ચે ભારતની રસીકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરવા માટે ઉજવવામાં આવે છે. તે 16 માર્ચ 1995ના રોજ પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ હેઠળ આપવામાં આવેલી મૌખિક પોલિયો રસીના પ્રથમ ડોઝને ચિહ્નિત કરે છે. 16 માર્ચ 1995ના રોજ પોલિયોની જે રસી છે તે પ્રથમ ડોઝ છે તે આપવામાં આવ્યો હતો, જેથી દર વર્ષે 16 માર્ચને આપણે રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. રાજીવ યુવા વિકાસમ યોજના કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે તેલંગાણા સરકાર દ્વારા છે તે શરૂ કરવામાં આવી છે. તેલંગાણાના મુખ્યમંત્રી તમે અહીં જોઈ શકો. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તેલંગાણામાં 5 લાખ બેરોજગાર યુવાનોને સ્વરોજગારીની તકો ઊભી કરવા માટે રાજીવ યુવા વિકાસમ યોજના શરૂ કરી છે. સરકારે યુવા સશક્તિકરણ અને આર્થિક વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા આ પહેલ માટે 6000 કરોડ રૂપિયા છે તે ફાળવ્યા છે. આ યોજનાનો ઉદ્દેશ તેલંગાણાના યુવાનોને સશક્ત બનાવવા અને મજબૂત આર્થિક સહાય દ્વારા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે. ત્યારબાદ અવકાશ મિશન માટે કઈ સંસ્થાએ હાઈ સ્પીડ માઇક્રોપ્રોસેસર્સ વિક્રમ 3201 અને કલ્પના 3201 વિકસાવ્યા છે? તો અહીં સાચો જવાબ આવશે ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, તેના દ્વારા છે તે વિક્રમ 3201 અને કલ્પના 3201 હાઈ સ્પીડ માઇક્રોપ્રોસેસર્સ છે તે વિકસાવવામાં આવ્યા છે. તેના વિશે જોઈએ. ઇસરો અને સેમિકન્ડક્ટર લેબોરેટરી એટલે કે SCLA અવકાશ એપ્લિકેશનો માટે 2 સ્વદેશી 32 બીટ માઇક્રોપ્રોસેસર વિક્રમ 3201 અને કલ્પના 3201 છે તે વિકસાવ્યા છે. વિક્રમ 3201 એ લોન્ચ વાહનો માટે ભારતનું પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોપ્રોસેસર છે, એટલે આપણા માટે અગત્યનું છે, જે ફ્લોટિંગ પોઈન્ટ સપોર્ટ સાથે 4 GB મેમરીને હેન્ડલ કરે છે. તે 2009થી ઉપયોગમાં લેવાતા 16 બીટ વિક્રમ 1601ને આગળ ધપાવે છે, એટલે એનું અપડેટેડ વર્ઝન છે. કલ્પના 3201 એ 32 બીટ સ્પાર્ક V8 RISC પ્રોસેસર છે, જે ઓપન સોર્સ ટૂલ્સ સાથે સુસંગત છે અને ફ્લાઇટ સોફ્ટવેર સાથે પરીક્ષણ કરવામાં આવ્યું છે. બંને માઇક્રોપ્રોસેસર PSLV C60 મિશન દરમિયાન અવકાશમાં માન્ય કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે કયા જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજના પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે? તો શિવાજી મહારાજનું પ્રથમ મંદિર ક્યાં બનાવવામાં આવ્યું? મહારાષ્ટ્ર રાજ્યમાં. તમે અહીં જોઈ શકો દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી છે અને જિલ્લો કયો આવશે? તો થાણે આવશે. ઓપ્શન બી સાચો જવાબ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ
છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પર થાણે જિલ્લાના ભિવંડી ખાતે તેમના પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. મુખ્યમંત્રીએ તેને રાષ્ટ્રીય મંદિર ગણાવ્યું છે. તેના પ્રેરણાત્મક મૂલ્ય અને શિવાજી મહારાજના વારસાને પ્રકાશિત કર્યો છે. તેના આર્કિટેક્ટ કોણ છે? તો વિજયકુમાર પાટીલ છે. મંદિરની રચના તેઓએ કરી છે. અને શિલ્પકાર પૂછે તો અરુણ યોગીરાજ, જેણે અયોધ્યામાં બાલ રામ ભગવાનની જે મૂર્તિ બનાવી હતી એ જ છે આ અરુણ યોગીરાજ. એણે શિવાજી મહારાજની મૂર્તિ પણ બનાવી છે. તેની ઊંચાઈ 6.5 ફૂટની રાખવામાં આવી છે. તો આ બધી જ ડિટેલો છે, તમે યાદ રાખજો, આમાંથી કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે. રાજસ્થાનના કયા વાઘ અભયારણ્યમાં તાજેતરમાં એક દુર્લભ કારાકલ જોવા મળ્યો છે? આ પ્રશ્નનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ પ્રેસ કરવાનું નહીં ભૂલશો, જેથી આગળ પણ આપને સારા સારા વિડીયો મળતા રહે. તમારા બધા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે બધા મિત્રો સાથે આ વિડીયો શેર અવશ્ય કરી દેજો. આની PDF પણ હું તમને આપીશ, જેથી તમે સરળતાથી યાદ રાખી શકો અને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ, જવાબ આવશે મુકુન્દ્ર હિલ્સ ટાઈગર રિઝર્વ, ઓપ્શન ડી. ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. ત્યાં દુર્લભ કારાકલ છે તે જોવા મળ્યું છે. તમે અહીં જોઈ શકો, આ છે. એના વિશે પણ આપણે માહિતી મેળવીએ. રાજસ્થાનના કુમુદ્ર હિલ્સ ટાઈગર રિઝર્વમાં એક દુર્લભ કારાકલ જોવા મળ્યો હતો. કારાકલ એક મધ્યમ કદની નિશાચર જંગલી બિલાડી છે, જેને ભારતમાં સિયાગોસ પણ કહેવામાં આવે છે. મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયામાં એ જોવા મળે છે. ભારતમાં મુખ્યત્વે રાજસ્થાન અને ગુજરાતમાં તો ફક્ત 50 જ છે. તેમનું શરીર પાતળું છે, લાંબા પગ છે અને 8 થી 18 કિલો વજન હોઈ શકે છે. પક્ષીઓને પકડવા માટે 2 મીટર ઊંચો છે તે કૂદકો મારવાની અને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની તેની ક્ષમતા રહેલી છે. ગુજરાતમાં ક્યાં જોવા મળે? તો કચ્છમાં તે જોવા મળે છે. કાંગેરવેલી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? અહીં તમે જોઈ શકો, આ છે કાંગેરવેલી રાષ્ટ્રીય ઉદ્યાન. તો તે છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે, ઓપ્શન ડી. છત્તીસગઢના બસ્તર જિલ્લામાં આવેલ કાંગેરવેલી નેશનલ પાર્ક કુદરતી શ્રેણી હેઠળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. તો એટલા માટે આપણા માટે આ મહત્ત્વનું થાય છે, કેમ કે યુનેસ્કોએ તેની કામચલાઉ યાદીમાં આને એડ કર્યું છે. કાંગરવેલી નેશનલ પાર્ક, છત્તીસગઢ, બસ્તર જિલ્લો, તે છત્તીસગઢના જગદલપુરમાં સ્થિત છે. આ પાર્કનું નામ કોલાબ નદીની ઉપનદી કાંગેરી નદી પરથી રાખવામાં આવ્યું છે. કઈ રાજ્ય સરકારે ભારતની પ્રથમ ઉદ્યોગ આધારિત ડિજિટલ ડિટોક્સ પહેલ બિયોન્ડ સ્ક્રીન્સ શરૂ કરી છે? બિયોન્ડ સ્ક્રીન્સ કોણે શરૂ કરી છે? તો જવાબ આવશે કર્ણાટક રાજ્યએ શરૂ કરી છે, ઓપ્શન એ. તેના વિશે જોઈએ. કર્ણાટકના આઈટી મંત્રી પ્રિયાંક ખડગેએ મંગળવારે ભારતની પ્રથમ ઉદ્યોગ આધારિત ડિજિટલ ડિટોક્સ પહેલ બિયોન્ડ સ્ક્રીન શરૂ કરી છે. આ પહેલ ઓલ ઇન્ડિયા ગેમિંગ ફેડરેશન અને ઇલેક્ટ્રોનિક્સ, આઈટી, બાયોટેકનોલોજી અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સહયોગથી જવાબદાર ગેમિંગ અને ડિજિટલ વપરાશને છે તે પ્રોત્સાહન આપે છે. તેનો ઉદ્દેશ્ય સંતુલિત ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપીને ડિજિટલ વ્યસન સામે લડવાનો છે. જે ડિજિટલ વ્યસનો વધી ગયા છે, મોબાઈલ વગર બાળકોથી અથવા તો લોકોથી રહી શકાતું નથી. તો જે ડિજિટલ વ્યસન થયા છે તેના સામે લડવાનો આનો ઉદ્દેશ્ય રહેલો છે. આ પહેલની જાહેરાત GAFX 2025 એટલે કે ગેમ્સ, એનિમેશન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ખાતે કરવામાં આવી હતી અને તેમાં એક સમર્પિત ડિજિટલ ડિટોક્સ સેન્ટર અને વેબસાઇટનો પણ સમાવેશ થાય છે. ક્યુ શહેર ભારતના પ્રથમ PPP મોડલ આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઘર બન્યું છે? મોસ્ટ IMP રહેશે. પ્રથમ છે ભારતનું PPP આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ. જવાબ આવશે ઓપ્શન સી, ઇન્દોર. સ્વચ્છ ભારત મિશન શહેરી હેઠળ ઇન્દોર ભારતનો પ્રથમ PPP મોડલ ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરી રહ્યું છે.
આ પ્લાન્ટનો ઉદ્દેશ્ય ગ્રીન વેસ્ટને કોલસાના વિકલ્પ તરીકે મૂલ્યવાન સંસાધનોમાં રૂપાંતરિત કરવાનો છે, જે ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપે છે. જોમી ટ્રાઇબ મુખ્યત્વે ભારતના કયા રાજ્યોમાં જોવા મળે છે? જોમી ટ્રાઇબ કયા રાજ્યમાં જોવા મળે છે? તો જોઈએ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને આસામમાં, ઉત્તર પૂર્વી જે આપણા રાજ્યો છે તેમાં જોવા મળે છે જોમી ટ્રાઇબ. તેના વિશે જોઈએ. તાજેતરના અથડામણો પછી હમાર અને જોમી સમુદાયોના નેતાઓ ચુરાચંદપુર, મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા સંમત થયા છે. જોમી જાતિ એ એક વંશીય જૂથ છે જેને સ્થાનના આધારે ચીન, મિઝો અથવા કુકી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ મોંગોલોઇડ જાતિના તિબેટો બર્મન જૂથના છે અને ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશમાં તેઓ ફેલાયેલા છે. ભારતમાં તેઓ નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને આસામમાં રહે છે. તેઓ કુકી ચીન એટલે કે કુકીસ ભાષાઓ બોલે છે. કઈ ભાષા બોલે છે? કુકી ચીન. રાષ્ટ્રીય વન્યજીવ આરોગ્ય નીતિ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે? નેશનલ વાઇલ્ડલાઇફ હેલ્થ પોલિસી. સાચો જવાબ આવશે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા આ છે તે શરૂ કરવામાં આવી છે, રાષ્ટ્રીય વન્યજીવન આરોગ્ય નીતિ. તેના વિશે જોઈએ. ભારત સરકાર વન્યજીવન રોગ દેખરેખ, સંશોધન અને નિદાનને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય વન્યજીવન આરોગ્ય નીતિનો મુસદ્દો છે તે તૈયાર કરી રહી છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી એ વન્યજીવન આરોગ્ય સુધારવા અને ઝૂનોટિક રોગોનું સંચાલન કરવા માટે આ કાર્યક્રમ શરૂ કર્યો છે. આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીનું મુખ્ય મથક છે તે ક્યાં આવેલું છે? તો વિયેના, ઓસ્ટ્રિયા ખાતે આવેલું છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના ડાયરેક્ટર ભારતના વધતા પરમાણુ ક્ષેત્રની પ્રશંસા કરી છે. તેને એશિયા અને વિશ્વમાં સૌથી ગતિશીલ છે તે ગણાવ્યું છે. કોણે? તો આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના ડાયરેક્ટરે. IAEA એ પરમાણુ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને તકનીકી સહયોગ માટે વિશ્વનું ટોચનું આંતર સરકારી મંચ છે. તે પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીના સલામત, સુરક્ષિત અને શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપે છે. સાગરેશ્વર વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? સાગરેશ્વર વન્યજીવ અભયારણ્ય એટલે કે સાગરેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી તે મહારાષ્ટ્રમાં આવેલ છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં આવેલ સાગરેશ્વર વન્યજીવન અભયારણ્યમાં 536 સાબર અને 295 ચિતલ એટલે કે સ્પોટેડ હરણ છે તે જોવા મળ્યા છે. માનવ સર્જિત વન્યજીવન અભયારણ્યમાં તે સૌથી વધુ હરણની વસ્તી ધરાવે છે. તેનું નામ પ્રાચીન સાગરેશ્વર મંદિરના નામ પરથી રાખવામાં આવ્યું છે. ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટીમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કઈ સંસ્થાએ સમર્થ ઇન્ક્યુબેશન પ્રોગ્રામ છે તે શરૂ કર્યો છે? સમર્થ ઇન્ક્યુબેશન પ્રોગ્રામ જવાબ આવશે C. ઓપ્શન બી. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ C. જોઈએ. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ એટલે કે C. એ ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સમર્થ ઇન્ક્યુબેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે. તે ટેલિકોમ સોફ્ટવેર, સાયબર સિક્યુરિટી, 5G, 6G, AI, IoT અને ક્વોન્ટમ ટેકનોલોજીમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સને તે સપોર્ટ કરે છે. તાજેતરમાં સમાચારમાં ઉલ્લેખિત સોનિક શસ્ત્રોનું પ્રાથમિક કાર્ય શું છે? સોનિક શસ્ત્રો, સોનિક વેપન્સ તો હાલમાં ચર્ચામાં છે. તેનું પ્રાથમિક કાર્ય લાંબા અંતર સુધી મોટા પીડાદાયક અવાજો પહોંચાડવાનો. તમે સોનિક શબ્દ સાંભળેલો હશે, અવાજ સાથે આ સંકળાયેલો છે. તો મોટા અને પીડાદાયક અવાજો છે તે દૂર સુધી પહોંચાડવા માટેનું આ વેપન છે. સર્બિયન સરકાર પર બેલગ્રેડમાં વિરોધીઓને વિખેરવા માટે પ્રતિબંધિત સોનિક હથિયારનો ઉપયોગ કરવાનો આરોપ છે.
સોનિક હથિયારો, જેને એકોસ્ટિક હથિયારો પણ કહેવાય છે, લાંબા અંતર સુધી મોટા પીડાદાયક અવાજોનું તે ઉત્સર્જન કરે છે. તેઓ લોકોને વિક્ષેપિત કરવા, દિશાહીન કરવા અથવા અક્ષમ કરવા માટે શ્રાવ્ય અથવા અશ્રાવ્ય ધ્વનિ તરંગોનો ઉપયોગ કરે છે. તો ટોળું એકઠું થયું છે અહીંયા, સરકારે તેને વિખેરી નાખવું છે, તો ત્યાં તે આ વેપનનો ઉપયોગ કરશે. મોટા અવાજ પીડાદાયક કે જેથી કાનમાં દર્દ થવા માંડે તેવા અવાજોવાળા વેપન છે અહીંયા ફોડશે, જેથી માણસો છે તે દૂર થઈ જશે. અને આ પ્રતિબંધિત છે, આને વાપરવાની મનાઈ છે. ટ્રેડ રેમેડીઝના મહાનિર્દેશાલય કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? DGTR ટ્રેડ મેરિડીઝના મહાનિર્દેશાલય છે તે જવાબ આવશે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સની અંડરમાં તે કામ કરે છે. વાણિજ્ય મંત્રાલયે વેપાર ડાયવર્ઝનની ચિંતાઓને દૂર કરવા માટે સ્ટીલની આયાત પર 12% ડ્યુટીની ભલામણ કરી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝની સ્થાપના 17 મે 2018ના રોજ કરવામાં આવી હતી, જે ડિરેક્ટોરેટ જનરલ ઓફ એન્ટી ડમ્પિંગ અને એલાઇડ ડ્યુટીઝને બદલે છે. વધુ જવાબદાર અને નાગરિક કેન્દ્રિત કાર્યબળ બનાવવા માટે કયા મંત્રાલયે રાષ્ટ્રીય કર્મયોગી જનસેવા કાર્યક્રમ શરૂ કર્યો છે? તો જવાબ આવશે આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય કર્મયોગી જનસેવા કાર્યક્રમ છે તે શરૂ કર્યો છે. આયુષ મંત્રાલયે વધુ જવાબદાર અને નાગરિક કેન્દ્રિત કાર્યબળ બનાવવા માટે રાષ્ટ્રીય કર્મયોગી જનસેવા કાર્યક્રમની પ્રથમ બેચ શરૂ કરી છે. મંત્રાલયના સચિવ વૈદ રાજેશ કોટેચાએ ક્ષમતા નિર્માણ આયોગ પહેલ હેઠળ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે. કયું રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે સાંકેતિક ભાષામાં વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ કર્યું છે? તો ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે પંજાબ. શું કર્યું? તો સાંકેતિક ભાષામાં વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ કર્યું છે. તેના વિશે જોઈએ. પંજાબ વિધાનસભાની કાર્યવાહીનું સાંકેતિક ભાષામાં પ્રસારણ કરનારું પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે. મોસ્ટ આઈએમપી રહેશે, ખાસ યાદ રાખજો. સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર બલજીત કૌરે આ પહેલની જાહેરાત કરી છે. તેનો ઉદ્દેશ્ય બહેરાશ ધરાવતા લોકો માટે કાયદાકીય ચર્ચાઓ સુલભ બનાવવાનો છે. બજેટ સત્રમાં રાજ્યપાલનું ભાષણ સાંકેતિક ભાષામાં પ્રસારિત કરવામાં આવ્યું હતું. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો તે નાણાં મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ઓપ્શન બી. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એ નેશનલ પેન્શન સિસ્ટમ NPS 2025 હેઠળ યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે UPS માટે નિયમો છે તે જારી કર્યા છે. આ PFRDA એક્ટ 2014 હેઠળ સ્થાપિત એક વૈધાનિક નિયમનકારી સંસ્થા છે. તેનો ઉદ્દેશ્ય પેન્શન ફંડનું નિયમન કરીને અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરીને વૃદ્ધાવસ્થાની આવક સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે. PFRDA નાણાં મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને સમગ્ર ભારતમાં તેના પ્રાદેશિક કચેરીઓ છે તે આવેલી છે. સરકારે કયા રાજ્યમાં ઉત્તર ભારતના પ્રથમ પરમાણુ ઉર્જા પ્રોજેક્ટની સ્થાપનાની જાહેરાત કરી છે? ઉત્તર ભારતનો આ પ્રથમ પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ છે. તો જવાબ આવશે હરિયાણા. ઓપ્શન એ સાચો જવાબ છે. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે હરિયાણાના ગોરખપુરમાં ઉત્તર ભારતના પ્રથમ પરમાણુ ઉર્જા પ્રોજેક્ટની જાહેરાત કરી. આ પ્રોજેક્ટ ભારતના પરમાણુ ઉર્જા વિસ્તરણ અને સ્વચ્છ ઉર્જા લક્ષ્યોમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. સ્વદેશ દર્શન યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી? સ્વદેશ દર્શન યોજના તો જવાબ આવશે પર્યટન મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ. ઓપ્શન બી સાચો જવાબ છે. જાહેર હિસાબ સમિતિએ સ્વદેશ દર્શન યોજનાના નબળા અમલીકરણ માટે
કેન્દ્રીય પર્યટન મંત્રાલયની ટીકા કરી છે હાલમાં જ. આ યોજના 2015માં પર્યટન મંત્રાલય દ્વારા થીમેટિક સર્કિટ દ્વારા ટકાઉ, જવાબદાર અને પર્યટન સ્થળો વિકસાવવા માટે શરૂ કરવામાં આવી હતી. તે 100% કેન્દ્રીય ભંડોળવાળી યોજના છે, એટલે કે આનો 100% ખર્ચો છે તે કેન્દ્ર સરકાર આપે છે. કઈ સંસ્થાએ સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ જળ વિકાસ અહેવાલ 2025 પ્રકાશિત કર્યો? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન એટલે કે યુનેસ્કો દ્વારા કરવામાં આવ્યું છે. શું? તો સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ જળ વિકાસ અહેવાલ 2025. આગળ જોઈએ. 2025નો સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ જળ વિકાસ અહેવાલ યુનેસ્કો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તે ઇકોસિસ્ટમ, અર્થતંત્ર અને સમાજને ટકાવી રાખવામાં પર્વતો અને અલ્પાઇન હિમનદીઓ એટલે કે પાણીના ટાવરની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે. જંગલો પર્વતીય વિસ્તારોના 40% ભાગને આવરી લે છે. એક્સરસાઇઝ સી ડ્રેગન 2025 કયા દેશ દ્વારા આયોજિત કરવામાં આવી હતી? એક્સરસાઇઝ સી ડ્રેગન 2025. તો અહીં જવાબ આવશે અમેરિકા. ઓપ્શન એ સાચો જવાબ છે. તેના વિશે જોઈએ. ભારતીય નૌકાદળે તાજેતરમાં સી ડ્રેગન 2025 કવાયતમાં ભાગ લીધો હતો, જે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં એક બહુરાષ્ટ્રીય એન્ટી સબમરીન વોરફેર કવાયત છે. એક્સરસાઇઝ સી ડ્રેગન 2025 અમેરિકન નેવીના 7મા ફ્લીટ દ્વારા યજમાનિત કરવામાં આવી હતી. આ કવાયત એન્ડરસન એરફોર્સ બેઝ, ગુઆન ખાતે યોજાઈ હતી. આગળ, ગંભીર નદી જે તાજેતરમાં સમાચારમાં જોવા મળી હતી તે મુખ્યત્વે કયા રાજ્યમાં આવેલી છે? ગંભીર નદી તમે અહીં જોઈ શકો, રાજસ્થાન કી નદિયા, બાણગંગા, ગંભીર, સાબરમતી અને બનાસ. એમાં બનાસ આપણા ગુજરાતમાં આવે છે, નીકળે છે રાજસ્થાનમાંથી. સાબરમતી પણ રાજસ્થાનમાંથી નીકળી અને આપણા ગુજરાતમાં આવે છે. તો સાચો જવાબ આવશે રાજસ્થાન. ધાના પક્ષી અભયારણ્યને પાણી પૂરું પાડતી ગંભીર નદીના પૂરના મેદાન પર કથિત અતિક્રમણ અંગે રાજસ્થાન હાઈકોર્ટે ઉચ્ચ અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો છે. ગંભીર નદી, જેને ઉતાંગન નદી પણ કહેવામાં આવે છે, તે રાજસ્થાનમાં એક મોસમી નદી છે જે ફક્ત વરસાદની ઋતુમાં વહે છે. આગળ, ચેલેન્જર 150 એ કઈ સંસ્થા દ્વારા સમર્પિત વૈશ્વિક ઊંડા સમુદ્ર સંશોધન પહેલ છે? તો જવાબ આવશે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કો દ્વારા આ કરવામાં આવ્યું છે. તેના વિશે જોઈએ. વૈજ્ઞાનિકોએ 13 જાન્યુઆરી 2025ના રોજ જ્યોર્જ 6 આઇસ શેલ્ફ તોડી નાખનાર A84 આઇસબર્ગ દ્વારા ખુલ્લા દરિયાઈ તળ પર નવી પ્રજાતિઓ છે તે શોધી કાઢી છે. આઇસ શેલ્ફ એ બરફનો તરતો જથ્થો છે જે તે જમીન પરથી હિમનદીઓ દ્વારા બને છે જે સમુદ્ર ઉપર ફેલાયેલો હોય છે. એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડ બરફની ચાદર પૃથ્વીના મીઠા પાણીના 2/3 ભાગ ધરાવે છે, જેમાં પશ્ચિમ એન્ટાર્કટિક બરફની ચાદર સૌથી મોટી છે. સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2025 કોણે જીત્યો? સ્ટોકહોમ વોટર પ્રાઇઝ કોને આપવામાં આવ્યો? તો અહીં જવાબ આવશે ગુન્ટર બ્લોસલને આપવામાં આવ્યો. આ છે ગુન્ટર બ્લોસન. તેના વિશે જોઈએ. પ્રખ્યાત હાઇડ્રોલોજિસ્ટ ગુન્ટર બ્લોસલને પૂરના જોખમો અને આબોહવા પરિવર્તનની અસરો પરના તેમના સંશોધન માટે 2025નો સ્ટોકહોમ વોટર પ્રાઇઝ છે તે મળ્યો છે. સ્ટોકહોમ વોટર પ્રાઇઝ એ જળ વિજ્ઞાન, વ્યવસ્થાપન અને સંરક્ષણમાં સિદ્ધિઓને માન્યતા આપતો પ્રતિષ્ઠિત વૈશ્વિક પુરસ્કાર છે. 1991માં સ્ટોકહોમ વોટર ફેસ્ટિવલ દરમિયાન આને સ્થાપિત કરવામાં આવ્યો હતો. તે સ્વચ્છ પાણી પ્રત્યે સ્વીડનની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. યુરેશિયન ગોશોક તાજેતરમાં મહારાષ્ટ્રના કયા વન્યજીવ અભયારણ્યમાં જોવા મળ્યું છે? યુરેશિયન ગોશોક અહીં તમે જોઈ શકો એ જોવા મળ્યું છે. જવાબ આવશે
તાનસા વન્યજીવ અભયારણ્યમાં આ જોવા મળ્યું છે. યુરેશિયન ગોશોક, જેને એસિપિટર જેન્ટિલિસ પણ કહે છે, એક મધ્ય મોટું શિકારી પક્ષી છે. તાજેતરમાં મહારાષ્ટ્રના તાનસા વન્યજીવ અભયારણ્યમાં એક વનરક્ષક દ્વારા તે જોવા મળ્યું હતું. તે એસિપિડ્રીટે પરિવારનો છે, જેમાં ગરુડ, બઝાર્ડ અને હેરિયરનો સમાવેશ થાય છે. તે યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકાના ભાગોમાં વ્યાપકપણે છે તે જોવા મળે છે, જ્યાં તેને ઉત્તરીય ગોશોક કહેવામાં આવે છે. રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન NEVA લાગુ કરનાર ભારતમાં સૌપ્રથમ કયું રાજ્ય હતું? NEVA એટલે કે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન લાગુ કરનાર કોણ છે? તો જવાબ આવશે નાગાલેન્ડ. ઓપ્શન બી, નાગાલેન્ડ. તેના વિશે જોઈએ. પેપરલેસ કાયદાકીય પ્રક્રિયા માટે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન અપનાવનારી દિલ્હી ભારતની 28મી વિધાનસભા બની છે. 2022માં નાગાલેન્ડ રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન લાગુ કરનાર પ્રથમ રાજ્ય હતું. દિલ્હી વિધાનસભાએ 22 માર્ચ 2025ના રોજ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રાલય અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાની હાજરીમાં નવી દિલ્હીમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આગળ જોઈએ. જળ શક્તિ અભિયાન કેચ ધ રેઇન 2025 પહેલની 6ઠ્ઠી આવૃત્તિ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી? જળ શક્તિ અભિયાન કેચ ધ રેઇન 2025. તો સાચો જવાબ આવશે હરિયાણા. ઓપ્શન એ. જળ શક્તિ અભિયાન કેચ ધ રેઇન 2025ની 6ઠ્ઠી આવૃત્તિ 22 માર્ચ 2025ના રોજ વિશ્વ જળ દિવસના રોજ હરિયાણાના પંચકુલામાં શરૂ કરવામાં આવી હતી. પૂછવામાં આવે વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય છે? તો 22 માર્ચ. તે સમગ્ર ભારતમાં 148 પાણીની તંગીવાળા જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હોર્મુઝની સ્ટ્રેટ કયા બે જળ સંસ્થાઓને જોડે છે? હોર્મુઝની સ્ટ્રેટ છે તે પર્શિયન અખાત અને ઓમાનના અખાતને જોડે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તણાવ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ નજીક ગ્રેટર તુમ, લેસર તુમ અને અબુ મુસાના વિવાદિત ટાપુઓ પર મિસાઇલ સિસ્ટમ સ્થાપિત કરી છે. હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન અને અરબી દ્વીપકલ્પ, ખાસ કરીને સંયુક્ત આરબ અમીરાત અને મુસદ્દમ એટલે કે ઓમાન વચ્ચેનો એક સાંકડો જળમાર્ગ છે. તે પર્શિયન અખાતને ઓમાનના અખાત સાથે જોડે છે. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ સિથિયા રોઝમેલિએન્સિસ એ શું છે? સિથિયા રોઝમેલિએન્સિસ એ શું છે? તો તે મીઠા પાણીના શેવાળની એક નવી પ્રજાતિ છે. તમે અહીં જોઈ શકો મીઠા પાણીના શેવાળની નવી પ્રજાતિનું નામ ખાસ યાદ રાખી લેજો. તેના વિશે જોઈએ. સંશોધકોએ કેરળના કોલ્લમ જિલ્લાના રોઝમેલામાં એક નવી મીઠા પાણીના શેવાળની પ્રજાતિ સિથિયા રોઝમેલિએન્સિસ શોધી કાઢી. તેનું નામ રોઝમેલા પરથી રાખવામાં આવ્યું છે, જે કોલ્લમ જિલ્લામાં આવેલું છે, જ્યાં તે મળી આવી હતી. સિથિયા પ્રજાતિઓ ભારતમાં અત્યંત દુર્લભ છે, જેમાં અગાઉ હિમાલયમાંથી ફક્ત એક જ નોંધાયેલ છે. 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર જીતનાર વિનોદ કુમાર શુક્લા કયા રાજ્યના છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હાલમાં જ વિનોદ કુમાર શુક્લાને છે તે 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. જવાબ આવશે છત્તીસગઢ રાજ્યના છે અને છત્તીસગઢ રાજ્યના આ પ્રથમ વ્યક્તિ છે કે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય. ગુજરાતમાં આપણે વાત કરીએ તો 4 ગુજરાતીઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે, જેની અંદર ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરીનો સમાવેશ થાય છે. છત્તીસગઢના પ્રખ્યાત હિન્દી કવિ અને જો કઈ ભાષા માટે મળ્યો છે? તો હિન્દી ભાષા માટે મળ્યો છે. અને લેખક વિનોદ કુમાર શુક્લાને 59માં જ્ઞાનપીઠ પુરસ્કાર 2024 માટે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનાર છત્તીસગઢના પ્રથમ અને 12મા હિન્દી લેખક છે. 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2023 સંસ્કૃત માટે જગતગુરુ
રામભદ્રાચાર્યજી અને ઉર્દૂ માટે ગુલજારને એનાયત કરવામાં આવ્યો હતો. તો 58મો કોને મળ્યો હતો એ પણ યાદ રાખી લેજો. 2 વ્યક્તિ છે, જગતગુરુ રામભદ્રાચાર્ય અને સંસ્કૃત માટે અને ઉર્દૂ ભાષા માટે ગુલજારને મળ્યો હતો. અને 59મો છે તે વિનોદ કુમાર શુક્લાને મળ્યો છે. ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટ જ્ઞાનપીઠ અને મૂર્તિદેવી પુરસ્કારોનું સંચાલન કરે છે. પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મલયાલમ લેખક જી શંકર કુરૂપને આપવામાં આવ્યો હતો. તો એ પણ પ્રથમ છે, તો એ પણ ખાસ યાદ રાખજો. એપ્રિલ 2025માં ભારત સાથે AIKEYME નામની દરિયાઈ કવાયતનું સહયજમાન કયો દેશ છે? તો અહીં સાચો જવાબ આવશે તાંઝાનિયા. ઓપ્શન એ. ભારત અને તાંઝાનિયા વચ્ચે AIKEYME નામની છે તે દરિયાઈ કવાયત થાય છે. તેના વિશે જોઈએ. ભારતીય નૌકાદળ આફ્રિકન રાષ્ટ્રો સાથે આફ્રિકા ભારતની મેરીટાઈમ એન્ગેજમેન્ટમાં ભાગ લેશે. એનો અર્થ સંસ્કૃતમાં એકતા થાય છે. જે આ શબ્દ છે એકેમી, એનો અર્થ શું થાય સંસ્કૃતમાં? એકતા. અને તેનો હેતુ નૌકાદળની આંતર કાર્યક્ષમતા સુધારવાનો છે. પ્રથમ આવૃત્તિ ભારતીય નૌકાદળ અને તાંઝાનિયા પીપલ્સ ડિફેન્સ ફોર્સ દ્વારા છે તે દાર એ સલામ તાંઝાનિયામાં સહયજમાન છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ એપ્રિલ 2025ના મધ્યમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. માર્ચ 2025માં કઈ રાજ્ય સરકારે માનવ અંગો અને પેશીઓનું પ્રત્યારોપણ કાયદો અપનાવ્યો છે? તો જવાબ આવશે તેલંગાણા સરકારે અપનાવ્યો છે. તેલંગાણા વિધાનસભાએ માનવ અંગો અને પેશીઓનું પ્રત્યારોપણ કાયદો 1994 નંબર 42 લાગુ કરવા માટે ઠરાવ અપનાવ્યો છે. આ કાયદો અંગ પ્રત્યારોપણનું નિયમન કરે છે અને માનવ અંગો અને પેશીઓમાં વ્યાપારી વ્યવહારોને અટકાવે છે. એટલે માનવ અંગોનું જે વ્યાપારીકરણ થઈ રહ્યું છે તે અટકાવે છે. નાગાર્જુન સાગર શ્રીશૈલમ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? નાગાર્જુન સાગર શ્રીશૈલમ ટાઈગર રિઝર્વ છે તે આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. તે આંધ્રપ્રદેશમાં પૂર્વી ઘાટની એક શાખા નલ્લામાલા પર્વતમાળામાં સ્થિત છે. તે ભારતનું સૌથી મોટું વાઘ અભયારણ્ય છે. બિલી જીન કિંગ કપ એશિયા ઓશેનિયા ગ્રુપ 1 ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કયું ભારતીય શહેર કરે છે? તો આનું આયોજન છે તે બિલી જીન કિંગ કપ છે તે પુણેમાં થશે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ભારતીય ટેનિસ ઇતિહાસમાં પહેલીવાર પુણે બિલી જીન કિંગ કપ એશિયા ઓશેનિયા ગ્રુપ 1 ટુર્નામેન્ટનું આયોજન કરશે. આ ઇવેન્ટ 8થી 12 એપ્રિલ દરમિયાન મહાલુંગે બાલેવાડી ટેનિસ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. આ 25 વર્ષ પછી મહારાષ્ટ્રનું આંતરરાષ્ટ્રીય ટેનિસમાં પુનરાગમન છે તે દર્શાવે છે. તેમાં 6 ટીમો ભાગ લેશે. ભારત, ન્યૂઝીલેન્ડ, ચાઇનીઝ તાઇપેઈ, હોંગકોંગ, કોરિયા અને થાઇલેન્ડ. રાઉન્ડ રોબિન ફોર્મેટમાં 2 સિંગલ્સ અને 1 ડબલ્સ મેચ સાથે સ્પર્ધા કરાશે. અંકિત રૈના અને ડબલ્સ નિષ્ણાત પ્રાર્થના થોમ્બ્રેના નેતૃત્વ હેઠળ ભારત 2 ક્વોલિફિકેશન સ્થાનો માટે લક્ષ્ય રાખશે. હિક્કીપિક્કી જાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? તમે અહીં જોઈ શકો હિક્કીપિક્કી ટ્રાઇબ છે, તો તે કર્ણાટક રાજ્યમાં જોવા મળે છે. તેના વિશે જોઈએ. નીતિમાં ફેરફારને કારણે કર્ણાટકના દાવણગેરે ચિન્નાગીરીમાંથી 22 હિક્કીપિક્કી જાતિના સભ્યોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને ગેબોન છોડવાનું કહેવામાં આવ્યું હતું. હિક્કીપિક્કી એક અર્ધવિચરતી જાતિ છે જે પરંપરાગત રીતે પક્ષી પકડનારા અને શિકારીઓ તરીકે ઓળખાય છે. તેઓ કર્ણાટકના મુખ્ય આદિવાસી સમુદાયોમાંની એક છે અને પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં પણ રહે છે. કર્મચારીઓની રાજ્ય વીમા યોજના કઈ સંસ્થા દ્વારા સંચાલિત થાય છે? તમે અહીં તેનો લોગો પણ જોઈ શકો છો. સાચો જવાબ આવશે કર્મચારી રાજ્ય વીમા નિગમ એટલે કે ESIC.
ભારત સરકારે કર્મચારી રાજ્ય વીમા યોજનાને ઉત્તર પ્રદેશના 15 વધુ જિલ્લાઓમાં વિસ્તારી છે. હાલમાં જ હવે ઉત્તર પ્રદેશના 75માંથી 74 જિલ્લાઓ આ યોજના હેઠળ છે તે આવરી લેવામાં આવ્યા છે. 24 ફેબ્રુઆરી 1952ના રોજ કાનપુર અને નવી દિલ્હીમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા આની શરૂઆત છે તે કરવામાં આવી હતી. કયા મંત્રાલયે બાલપણ કી કવિતા પહેલ છે તે શરૂ કરી છે? તમે અહીં જોઈ શકો બાલપણ કી કવિતા. તો અહીં સાચો જવાબ આવશે શિક્ષણ મંત્રાલય દ્વારા તે શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 પ્રાથમિક શિક્ષણમાં સાર્વત્રિક ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રારંભિક બાળપણ શિક્ષણ અને બહુભાષીવાદની જરૂરિયાત પર ભાર મૂકે છે. તે બાળકોને તેમની માતૃભાષામાં આનંદદાયક અને સરળતાથી સમજી શકાય તેવી કવિતાઓ દ્વારા તેમના આસપાસના વાતાવરણને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. ભદ્ર વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ભદ્ર વન્યજીવ અભયારણ્ય છે તે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. ભદ્ર વન્યજીવ અભયારણ્ય કર્ણાટકના ચિક્કમગલુરુ અને શિવમોગા જિલ્લામાં આવેલું છે. તેનું નામ ભદ્ર નદીના નામ પરથી રાખવામાં આવેલું છે. સુનિલ કુમારે સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તમે અહીં જોઈ શકો આ છે સુનિલ કુમાર, તેમણે બ્રોન્ઝ મેડલ છે તે જીત્યો છે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં. સુનિલ કુમારે જોર્ડનના અમ્માનમાં 2025 સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો મેડલ જીત્યો. 87 કિલોગ્રામ ગીક્રો રોમન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ તેઓએ મેળવ્યો છે. કયા મંત્રાલયે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન સાથે ભારતની સામાજિક સુરક્ષા ડેટા પુલિંગ કવાયત શરૂ કરી છે? તો જવાબ આવશે શ્રમ અને રોજગાર મંત્રાલય, ઓપ્શન A. 19 માર્ચ 2025ના રોજ શ્રમ અને રોજગાર મંત્રાલયે રાજ્ય સરકારો અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન સાથે ભારતની સામાજિક સુરક્ષા ડેટા પુલિંગ કવાયત છે તે શરૂ કરી છે. કયા મંત્રાલયે ડિજિટલ પાર્ક સર્વે એટલે કે DCS સિસ્ટમ શરૂ કરી છે? તો એ મંત્રાલય છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ઓપ્શન C. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે મોબાઈલ ઇન્ટરફેસ દ્વારા વાસ્તવિક સમયના પાક ડેટા એકત્રિત કરવા માટે ડિજિટલ પાક સર્વે સિસ્ટમ રજૂ કરી છે. તે વધુ સારા ઉત્પાદન અંદાજ માટે સચોટ અદ્યતન પાક વિસ્તારની વિગતો છે તે પ્રદાન કરે છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો GSAT-18 ઉપગ્રહ કેવો છે? તમે જોઈ શકો GSAT-18 છે. તો એ ઉપગ્રહ છે તે કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, ઓપ્શન A અહીં સાચો જવાબ છે. જાહેર હિસાબ સમિતિએ 2027 સુધી 6 ટ્રાન્સપોન્ડર ઓછા ઉપયોગને કારણે GSAT-18ની આર્થિક સદ્ધરતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નિષ્ક્રિય ટ્રાન્સપોન્ડરોને કારણે 117 કરોડનું મહેસૂલનું નુકસાન થયું હોવાનું નોંધાયું છે. GSAT-18 એ ઇસરો દ્વારા 5 ઓક્ટોબર 2016ના રોજ લોન્ચ કરાયેલ એક સંચાર ઉપગ્રહ છે. બાંદીપુર ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? બાંદીપુર ટાઈગર રિઝર્વ કર્ણાટકમાં આવેલું છે. કર્ણાટક એ કેરળની બાંદીપુર ટાઈગર રિઝર્વ દ્વારા રાત્રે રાજ્ય માલિકીની બસો વધારવાની વિનંતીને નકારી કાઢી છે. તમિલનાડુ અને કર્ણાટક બંનેમાં આવેલું છે. તો કર્ણાટકે અરજી કરી હતી રાતના બસ વધારવા માટે, પણ કેરળે અરજી કરી હતી પણ કર્ણાટકે ના પાડી દીધી. તે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વનો ભાગ છે જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો તે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO દ્વારા વિકસાવવામાં આવી છે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ભારતે ઓડિશાના કિનારે વર્ટિકલી લોન્ચ કરેલ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું સફળતાપૂર્વક ઉડાનનું પરીક્ષણ કર્યું છે. VLSRSAM એ સ્વદેશી રીતે વિકસિત શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે. તે DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. PM વાણી યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? PM વાણી યોજના છે તે ઇન્ટરનેટ સેવાઓ સાથે સંકળાયેલ છે. એનું પૂરું નામ પણ અહીં આપેલું છે,
પીએમ વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ વાની. વડાપ્રધાન વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ એટલે કે પીએમ વાની ફ્રેમવર્કનો હેતુ ડિજિટલ ભારત બનાવવા માટે જાહેર વાઈફાઈ હોટસ્પોટનો વિસ્તાર કરવાનો છે. માર્ચ 2025 સુધીમાં ભારતમાં 2,78,439 પીએમ વાની વાઈફાઈ હોટસ્પોટ છે. આ યોજના ડિસેમ્બર 2020માં ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. સરકારી દસ્તાવેજોની સરળ એક્સેસ માટે કઈ રાજ્ય સરકારે એઆઈ સંચાલિત ચેટબોટ સારથી શરૂ કર્યું છે? તો તમે અહીં જોઈ શકો મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની બેઠા છે. તો જવાબ આવશે હરિયાણા. ઓપ્શન એ સાચો જવાબ છે. હરિયાણા સરકારે સરકારી દસ્તાવેજોની સરળ એક્સેસ માટે એઆઈ સંચાલિત ચેટબોટ સારથી શરૂ કર્યું છે. મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ તેને ડિજિટલ ગવર્નન્સના પ્રયાસોના ભાગરૂપે રજૂ કર્યું છે. આ પહેલ ભારતના શાસનમાં એઆઈનો ઉપયોગ કરવાના વ્યાપક વલણ સાથે સુસંગત છે. ગ્લોબલ એસ્ટ્રોમેટ્રિક ઇન્ટરફેરોમીટર ફોર એસ્ટ્રોફિઝિક્સ એટલે કે GAIA કયા અવકાશ સંગઠન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો તે યુરોપિયન અવકાશ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઓપ્શન બી સાચો જવાબ છે. યુરોપિયન અવકાશ એજન્સી એટલે કે ESAએ 27 માર્ચ 2025ના રોજ GAIA અવકાશ વેધશાળા બંધ કરી હતી. તે 2013માં યુરોપિયન અવકાશ એજન્સી દ્વારા આકાશગંગાનો સૌથી સચોટ 3D નકશો બનાવવા માટે લોન્ચ કરવામાં આવી હતી, જેને હાલમાં જ બંધ કરવામાં આવી છે, એટલે તે ચર્ચામાં રહેલી છે. લુઈસ ગ્લેશિયર જે તેના ઝડપી પીગળવાના કારણે સમાચારમાં જોવા મળ્યું હતું, તે કયા પર્વત પર સ્થિત છે? તો તે માઉન્ટ કેન્યા પર સ્થિત છે. ઓપ્શન ડી સાચો છે. આ બહુ મોટું ગ્લેશિયર છે તે હતું, પરંતુ હવે તમે જોઈ શકો છો એકદમ થોડુંક જ બાકી રહ્યું છે. આબોહવા પરિવર્તનને કારણે આફ્રિકાના બીજા સૌથી ઊંચા પર્વત માઉન્ટ કેન્યા પરના ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે. લુઈસ ગ્લેશિયર એ એક સમયે બરફનો મોટો જથ્થો હતો. તે ભારે સંકોચાઈ ગયો છે. હમણાં આપણે ફોટોમાં જોયું, થોડુંક જ બાકી રહ્યું છે. 2030 સુધીમાં તે અદૃશ્ય થઈ શકે છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025ની બીજી આવૃત્તિમાં કયા રાજ્યએ મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં હરિયાણા છે તે ટોચ પર રહ્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની બીજી આવૃત્તિ 27 માર્ચ 2025ના રોજ પૂર્ણ થઈ છે. હરિયાણાએ 34 ગોલ્ડ મેડલ સાથે મેડલ ટેલીમાં ટોચ પર હતું. તમિલનાડુ 28 ગોલ્ડ સાથે બીજા સ્થાને અને ઉત્તર પ્રદેશ છે તે 23 ગોલ્ડ સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. નવી દિલ્હીના 3 સ્થળોએ 6 રમતોમાં લગભગ 1300 ખેલાડીઓએ ભાગ લીધો હતો. નવી દિલ્હીના 3 સ્થાન ક્યાં ક્યાં છે? તો જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ, બીજું ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ અને ત્રીજું કરણી શૂટિંગ રેન્જ. આ ત્રણેય જગ્યાએ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. NAMIS નાગ એન્ટી ટેન્ક મિસાઇલ સિસ્ટમ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? સાચો જવાબ આવશે DRDO દ્વારા. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO. ઓપ્શન સી સાચો જવાબ છે. તમે અહીં નીચે ફોટોમાં પણ જોઈ શકો છો. સંરક્ષણ મંત્રાલયે નામિસ નાગ એન્ટી ટેન્ક મિસાઇલ સિસ્ટમ અને હળવા વાહનો માટે 2500 કરોડના કરાર પર હસ્તાક્ષર છે તે કર્યા છે. તે BMP-2 ચેસિસ પર માઉન્ટ થયેલ નાગ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું ટ્રેક્ડ વર્ઝન છે. ત્રીજી પેઢીની ફાયર એન્ડ ફોરગેટ મિસાઇલ તે ઇમેજિંગ ઇન્ફ્રારેડ સિકરનો ઉપયોગ કરીને લક્ષ્યો પર ત્રાટકે છે. તે ભારે બખ્તરબંધ ટેન્કોનો પણ નાશ કરી શકે છે. પર્યાવરણ 2025 પર રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી? તો અહીં સાચો જવાબ આવશે નવી દિલ્હીમાં યોજાઈ હતી. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, આપણા રાષ્ટ્રપતિશ્રી અહીં બેઠા છે. એન્વાયરમેન્ટ નેશનલ કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ 2025. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 29 માર્ચ 2025ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પર્યાવરણ પર રાષ્ટ્રીય પરિષદ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. તેનું આયોજન રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરિષદ પર્યાવરણીય કાયદાઓ અને
તેમના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2025ના મ્યાનમાર ભૂકંપના પ્રતિભાવમાં ભારત દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ કામગીરીનું નામ શું છે? તો તેનું નામ છે ઓપરેશન બ્રહ્મા રાખવામાં આવ્યું છે. તો હાલમાં જ મ્યાનમાર એટલે કે બર્મામાં છે ખૂબ મોટો ભૂકંપ આવ્યો અને ઘણી બધા લોકો છે તેમાં મૃત્યુ પામ્યા અને ઘણા બધા છે તે ઘાયલ થયેલા છે. તો તેના માટે ભારતે ઓપરેશન બ્રહ્મા છે તે રજૂ કર્યું છે. ભારત સરકારે મ્યાનમારમાં ભૂકંપ પીડિતોને મદદ કરવા માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે મુજબ 28 માર્ચ 2025ના રોજ મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 1000 લોકો માર્યા ગયા હતા. ભારતે ઉત્તર પ્રદેશના હિંડોન એરફોર્સ સ્ટેશનથી 2 ભારતીય વાયુસેના C-130J વિમાન છે તે મોકલ્યા છે. એ સિવાય ભારતીય નૌકાદળે 50 ટન રાહત સામગ્રી વહન કરતા 4 જહાજો છે તે તૈયાર કર્યા છે અને મોકલી રહ્યા છે. સમાચારમાં જોવા મળેલ સ્કાર્બોરો શોલ કયા સમુદ્રમાં સ્થિત છે? તો તે દક્ષિણ ચીન સમુદ્રમાં સ્થિત છે. અહીં તમે ચાઇના જોઈ શકો અને અહીં છે તે આવેલું છે સ્કાર્બોરો શોલ. ચીને તાજેતરમાં દક્ષિણ ચીન સમુદ્રમાં સ્કાર્બોરો શોલ નજીક 2 લાંબા અંતરના H-6 બોમ્બર્સ તૈનાત કર્યા છે. તે મૂલ્યવાન દરિયાઈ જીવસૃષ્ટિ ધરાવતું સમુદ્ર માછીમારીનું સ્થળ છે. આ એટોલ ચીન અને ફિલિપાઇન્સ વચ્ચેનો વિવાદિત પ્રદેશ છે, જેમાં બંને વિશિષ્ટ અધિકારોનો દાવો કરે છે. છઠ્ઠી બિમસ્ટેક સમિટનું યજમાન દેશ કયો છે? છઠ્ઠી બિમસ્ટેક સમિટ છે તે થાઇલેન્ડમાં યોજાઈ રહી છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ભારતીય પ્રધાનમંત્રી 3થી 4 એપ્રિલ 2025 દરમિયાન છઠ્ઠી બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન એટલે કે બિમસ્ટેક સમિટ માટે બેંકોક, થાઇલેન્ડની મુલાકાત લેશે. તેઓ થાઇલેન્ડના પ્રધાનમંત્રી સાથે પણ ચર્ચા કરશે. બિમસ્ટેક સભ્યોમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે. તો કયા કયા દેશ છે એ પણ યાદ રાખી લેજો. તાજેતરમાં કયા દેશે પરમ ન્યુક્લિયર પાવર્ડ સબમરીન છે તે લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે રશિયા. રશિયાના રાષ્ટ્રપતિને તમે અહીં જોઈ શકો છો, વ્લાદિમીર પુતિન, અને અહીં સબમરીન પણ આપેલી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મુર્મન્સ્કથી પરમ એક પ્રોજેક્ટ 885M યાસેન ક્લાસ પરમાણુ સંચાલિત સબમરીન છે તે લોન્ચ કરી છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન 1. અપાર આઈડી જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યું હતું તે કઈ પહેલનો એક ભાગ છે? 4 ઓપ્શન પણ તમને આપેલા છે. બીજો પ્રશ્ન. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં કયા દેશે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? ને 3. 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર જીતનાર વિનોદ કુમાર શુક્લા કયા રાજ્યના છે? એ રાજ્યના તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા છે. તો 3 જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા ઈચ્છતા હોય તો ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.